ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવો. આજે પરમ મંગલમય દિવસ છે, વામન દ્વાદશી. શ્રીમદ ભાગવત અનુસાર આજના દિવસે ભગવાન વામનનું પ્રાગટ્ય થયું બલિ મહારાજ ઉપર કૃપા કરવા માટે. તો ભગવાનનો વામન અવતાર એની એક વિશેષતા એ છે કે ભગવાન વામને બલિ મહારાજ ઉપર કૃપા તો કરી, પણ એ કૃપા કરવાની જે રીત છે એ થોડી વિચિત્ર છે. અને ભગવાનના જે ભક્તો છે એમણે પણ આ સમજવા જેવું છે કે ભગવાનની કૃપાનું સ્વરૂપ શું છે અને ભગવાનની કૃપા કાર્ય કેવી રીતે કરે. ઘણીવાર આપણે આપણી વ્યવહારિક ભાષામાં ભગવદ કૃપાના સ્વરૂપને નહીં જાણતા હોવાના કારણે ક્યારેક ક્યારેક ભગવાન ઉપર દોષારોપણ કરીએ છીએ કે ભગવાન તો અમારી બાજુ જોતા નથી, ભગવાન અમારી ઉપર કૃપા કરતા નથી. પણ બલિ મહારાજને માધ્યમ બનાવી અને ભગવાને આ જગતને એક મેસેજ આપ્યો છે કે કૃપા તો પ્રત્યેક જીવ ઉપર છે, પણ કોણ કેટલું અનુભવે છે એને એ વધારે મહત્વનું છે. કોને કેટલી કૃપા દેખાય છે. તો જે ભક્ત છે તો કૃપાના સ્વરૂપને, એની આપવાની પદ્ધતિને બરાબર જાણતા હોય, પણ જે ભક્ત નથી એનો ખેલ જ કંઈક જુદો છે. એટલા માટે કે જો અહીંયા પ્રાય ભક્તો વધારે છે. વામન દ્વાદશી છે તો પછી થોડું ભગવાનની કૃપાના વિષયમાં ચર્ચા કરવી તો કદાચ આપણી કમ્પ્લેન જે છે ભગવાન પ્રતિ કદાચ ઓછી થઈ જાય, હાવ બંધ થઈ જાય, બહુ સારું છે. તો જો સંસારમાં બહુ લોકોની ધારણા એવી છે કે જ્યારે ભગવાનની કૃપા થાય તો ધન વધે, ઐશ્વર્ય વધે, સ્ત્રી મળે, પુત્ર મળે, માન મળે, કીર્તિ મળે, શરીર સંબંધી અનેક ભોગોની પ્રાપ્તિ થાય. અને આવા કોઈ વ્યક્તિને આપણે મળીએ, આમ બધું વેલ સેટ હોય અને એને કહીએ કેમ છે બધું બરાબર હાલે, ભગવાનની કૃપા. તમે જોયું છે ને, કોઈ બહુ વધારે ધન કમાણા હોય, સારી ફેક્ટરીઓ ચલાવતા હોય તો એને પૂછીએ આ બધું કઈ રીતે થયું, ભગવાનની કૃપા. પ્રાય લોકો આવું કહે છે ભગવત કૃપાથી મળે છે. પણ જેને ભોગ વધારે મળ્યા છે અને એની ઉપર ભગવાનની કૃપા છે, આ માનવું ભૂલ ભરેલું છે. કારણ કે ભગવાનની કૃપા એક તો એવા વ્યક્તિ પર પણ કહી શકાય કે માની લો કોઈના જીવનમાં કોઈ વિપત્તિ આવી, કોઈ બહુ મોટું સંકટ આવ્યું અને એ સંકટ ટળી ગયું તો પણ લોકો એમ કે ભગવાનની કૃપા હતી, બચી ગયા. જો સુખના રૂપમાં સંપત્તિ મળી તોય ભગવાનની કૃપા, અને કોઈ દુઃખરૂપ અવસ્થામાંથી બહાર નીકળી જાય તો પણ શું માને, ભગવાનની કૃપા છે.
તો ભગવત કૃપાનો આ અર્થ બિલકુલ નિમ્ન લેવલનો છે, નીચેની કેટેગરી. કેમ? કારણ કે યથાર્થ અનુભવ નથી આપણને. કૃપા શું છે ભગવાન? અને ઘણા લોકો એવું વિચારતા હોય કે આપણી પાસે ધન નથી, ભોગ નથી બહુ, તો આપણી ઉપર કૃપા નથી. ઘણી વાર ભક્તો પણ કે એવું જ્યારે ભગવાન કૃપા કરે ને ત્યારે જોયું જાય છે. પણ શેના માટે? ભોગ માટે ભગવાન શા માટે કૃપા કરશે? એનો અર્થ કે ભગવાનના સ્વભાવને આપણે જાણતા નથી. તો જો સંપત્તિ કે વિપત્તિ, આનાથી ખબર ન પડે કોની ઉપર કેટલી કૃપા છે ભગવાનની. અને આ કૃપાને માપવાનો કોઈ માપદંડ પણ નથી. કેમ? કારણ કે ભગવાનની કૃપા નિત્ય છે, કન્ટિન્યુઅસ છે. એવું નથી કે એકવાર મળી પછી અઠવાડિયું બંધ થઈ ગઈ, વળી પાછ તમે મંદિરે ગયા મળવાનું ચાલુ થઈ, વળી પાછ મહિનો બંધ થઈ ગઈ. નિત્ય જ્યારથી જીવ જગતમાં છે એ ભગવાનનો કૃપા પાત્ર છે. અને ભગવાનની કૃપા અપાર છે, એનો પાર પામવો બહુ મુશ્કેલ છે. ત્યાં સુધી કે સંસારના જેટલા પણ પ્રાણીઓ છે, ન કેવલ મનુષ્ય, અપિતુ પશુ પક્ષીથી લઈને બધા ઉપર ભગવત કૃપા છે. પણ જે લોકો આનો યથાર્થ અનુભવ નથી કરી શકતા, એને એવું લાગે છે કે વિષયોની પ્રાપ્તિ થઈ જાય, ભોગોની પ્રાપ્તિ થઈ જાવી, આ જ ભગવાનની કૃપા છે. અને જો વિષયોનો નાશ થાય અથવા વિષયોનો અભાવ હોય તો એ લોકો એવું માને કે ભગવાન તો બહુ પક્ષપાતી છે. જુઓ, અમુકને આટલું બધું હારવું કર્યું, અમુકની ઉપર કૃપા જાજી કરીને આપણી ઉપર ઓછી કરી, આપણે હજી હેરાન થાય. એ તો ભગવાન અન્યાય કરી રહ્યા છે. ઘણા એવું વિચારતા હોય. અને ક્યારેક ક્યારેક તો ભગવાન ઉપર હજી કલંક લગાવી દે કે હવે એમાં કૃપા રહી જ નથી, કારણ કે બહુ વેચીને તે પૂરી થઈ ગઈ. પણ હકીકત એવું નથી. સાચી વાત એ છે કે જગતમાં કોઈ ભગવાનની કૃપાથી શૂન્ય નથી, કારણ કે કૃપા કરવી એ ભગવાનનો સાધારણ સ્વભાવ છે. ભગવાનની કૃપા શક્તિ કોઈ પણ જીવાત્મા ઉપર સમાન રૂપથી છે. અને એટલે ગીતામાં ભગવાને કીધું સુહૃદામ સર્વભૂતાના, અર્જુન બધા જીવ પ્રતિ સમ છું. તો એ અર્થમાં તમે જો તો કૃપા આપવામાં પણ ભગવાન સમ છે. અને આ સંસારમાં કોઈ પાપ કરે, ભગવાન એને દંડ આપે તો એ દંડમાં પણ કૃપા છે. એ દેખાય નહીં, પણ ભગવાન કોઈ જીવને દંડિત કરે છે તો એની ઉપર કૃપા કરવા માટે છે. હવે તમે વિચાર કરો, કોઈ વ્યક્તિ એમ કે ભાઈ પાપ કર્મ કરીએ તો પછી નરકમાં જવું પડે, અથવા કોઈ નિમ્ન શરીરોની પ્રાપ્તિ થાય તો એમ થાય કે ભગવાન કૃપા કરે નરકમાં શું કામ મોકલે? આ કઈ ટાઈપની કૃપા છે? તો એ કૃપા છે કે આપણા કર્મ બંધનના કારણે આપણે જે દુઃખ ભોગવવાનું છે, તો નરકના માધ્યમથી દુઃખ ભોગવાવી અને જીવને શુદ્ધ કરે છે. એને પુનઃ એક ચાન્સ આપે છે ભગવાન. પણ આપણે આ નથી જોઈ શકતા. માની લો કોઈ ચોર છે, એને કોર્ટમાં લઈ જવામાં આવે અને કોર્ટની અંદર જજ એને દંડ આપે કે આને 6 મહિના જેલમાં પૂરો, તો જેલમાં નાખીને એની ઉપર કૃપા કરી રહ્યા છે. કેમ કે એણે જે ચોરીનું પાપ કર્યું છે એનો દંડ આપી દીધો તો એ કર્મથી મુક્ત થઈ ગયું. તો આ પણ એક કૃપા છે. આને પ્રતિકૂળ કૃપા કહેવાય. ભગવાન બે રીતે કૃપા કરે, એક અનુકૂળ ભાવથી, એક પ્રતિકૂળ ભાવથી. પણ અનુકૂળ કૃપા જે છે ને એ આપણને સમજાય, પ્રતિકૂળ કૃપાને આપણે સમજતા નથી. તો કૃપાનું જે આંતરિક સ્વરૂપ છે એ કેવું છે? સરસ, મનોહર, મધુર. અને બહારથી એ ક્યારેક ક્યારેક દેખાય છે સુંદરમ સુંદરાણામ, સુંદરથી પણ સુંદર લાગે, બાહ્ય કૃપાનું સ્વરૂપ. અને ક્યારેક ક્યારેક આ કૃપા
ભીષણમ ભીષણાનામ, ક્યારેક ક્યારેક ભયાનકથી પણ વધારે ભયાનક લાગે. તો જ્યારે કોઈ આ કૃપાને સારી રીતે જોતા હોય, કોઈ કઠોર રૂપમાં જોતા હોય, પણ જે વિવેકી વ્યક્તિ છે, જે કલ્યાણની કામના કરવા વાળા છે, એણે ભગવત કૃપાને વિષયોનું સાધન નથી બનાવ્યું. ઇન શોર્ટમાં કે આપણે કોઈ ભોગ જોતા છે તો એ ભગવાનની કૃપાથી પ્રાપ્ત કરવાનો પ્રયાસ ભક્ત નહીં કરે. કર્મ અનુસાર જે ભોગોની પ્રાપ્તિ થઈ રહી છે ઠીક છે, પણ એ કૃપાને એનું માધ્યમ નથી બનાવતા. કારણ ભગવાનને જે કૃપા જીવો ઉપર કરી છે, તો એમાં કોઈ અલ્પ બુદ્ધિ વાળા લોકો જે છે, ઓછી બુદ્ધિ વાળા જે લોકો છે, એને જ એવું લાગે કે અમને બહુ ભોગ મળ્યા ને મતલબ ભગવાનની બહુ કૃપા થઈ ગઈ છે. અને જે લોકો અપરિણામદર્શી છે, અપરિણામદર્શીનો અર્થ છે કે કોઈ કાર્ય આપણે કર્યું છે, આનું રિઝલ્ટ શું નીકળશે આની જાણકારી જેને નથી, અથવા જે અવિવેકી છે, જેને વિવેક બુદ્ધિ નથી, આવો વ્યક્તિ જ્યારે ભગવાનની કૃપાનું સુંદર સ્વરૂપ જોવે છે તો એને જોઈને એને આનંદ થાય કે ચાલો ભગવાનની બહુ કૃપા છે. હવે આને હું એક સરળ ઉદાહરણથી સમજાવું, કારણ કે બહુ ફિલોસોફિકલ ભાષા તમને કદાચ નહીં પલ્લે પડે. એમ થાય હું વાત કરે છે પ્રભુ, કૃપા કૃપા આમાં કઈ સમજાતું નથી. પણ જો સીધી વાત ઈ છે, કોઈને દીકરો ન હોય અને ભગવાનને જઈને પ્રાર્થના કરે, મંદિરમાં જઈને પ્રાર્થના કરે, પ્રભુ અમને પુત્ર પ્રાપ્ત થાય, અને માની લો એને પુત્ર થઈ ગયો, તો આ છે ભગવાનની કૃપાનું સુંદર સ્વરૂપ. હવે તમને દીકરો મળ્યો એટલે ખુશ નહીં, ભગવાને દીધો છે, કેટલી કૃપા અમારી ઉપર, માગ્યો ને દઈ દીધો, સુંદર સ્વરૂપ. હવે એ જ દીકરો 20 વર્ષનો થાય, મરી જાય, આમાં કૃપા દેખાય? આ ભગવાનની કૃપાનું ભયાનક રૂપ છે. છે એક જ વસ્તુ, ડિમાન્ડ જ્યારે આપણી પૂરી થાય તો આપણને એવું લાગે કે ભગવાનની કૃપા બહુ સારી છે, અને એ જ જ્યારે આપણી ઈચ્છાથી વિરુદ્ધ થઈ જાય તો શું લાગે? કૃપા બહુ ભયાનક છે, આવી કૃપા હારી નહીં, પણ એ તો કરે ભાઈ. પણ ત્યારે આપણને વજ્રથી વધારે કઠોર લાગે છે આવી કૃપાઓના સ્વરૂપ. ક્યારેક ક્યારેક તો આ કઠોર સ્વરૂપ જોઈને લોકો કાપતા હોય. તો આના માટે આપણે એક ઉદાહરણથી સમજીએ કે ભગવાન કોઈ જીવને દુઃખ આપે, કોઈ જીવને કષ્ટ આપે છે, તો એમાં કૃપા કઈ રીતે છે? આ કૃપાના સ્વરૂપને કેવી રીતે સમજી શકાય? માની લો કોઈ એક બાળક છે અને એ બાળકને ગુમડું થઈ ગયું. હવે ગુમડું જે છે એની અંદર વિષ ભરાઈ ગયું છે, ઝેર ભરાઈ ગયું છે. તો માતાને ખબર પડી કે બાળકને ગુમડું થયું છે, એટલે એણે ડોક્ટરને ફોન કર્યો કે ભાઈ તમે આવો અને જોવો, આ તપાસ કરો, આને શું થયું છે. તો ડોક્ટર આવ્યા અને ડોક્ટરે કીધું કે આ જે ગુમડું થયું છે ને, આને ચીરો મૂકીને કાપવું પડશે, અને એની અંદર જે વિષ છે, જે ઝેર છે, એને બહાર કાઢવું પડશે. તો માતા સમજી ગઈ, ડોક્ટર સમજે છે, બાળકને કાંઈ ખબર નથી, આ બેય મળીને કરે છે. એટલે ડોક્ટર સજેસ્ટ કરશે કે જો જલ્દી આને ઓપરેશન નહીં કરો તો આ વિષ આખા શરીરમાં ફેલાઈ જશે, આખા શરીરમાં વ્યાપ્ત થશે. એટલે ડોક્ટર કે એક કામ કરો, આને પકડો, કારણ કે ગુમડું ફોડવાનું છે, ચીરો મૂકવાનો છે, તો સ્વાભાવિક છે બાળક એમનામ તો કરવા નહીં દે. એટલે માતા જ્યારે બાળકને પકડે એટલે બાળકના મનમાં એક વિચાર આવે કે હારું આ મા તો મારી છે ને, નહીં વાંધો આવે, મને કઈ તકલીફ નહીં થવા દે. પણ ડોક્ટર જ્યારે ઈ ચીરો મૂકે, હવે જો બાળક અપરિણામદર્શી છે,
બાળકને ખબર નથી કે મને પકડ્યો છે ને હવે કરવાના છું, એને ખબર નથી. અને એને એ પણ ખબર નથી કે મારું જે આ ઓપરેશન, મને જે ચીરો મૂકવાના છે, તો એનાથી પરિણામ શું આવવાનું છે, એનાથી પણ એ અજાણ છે. હવે ડોક્ટર જ્યારે કાપે તો બાળક રડવાનું ચાલુ કરે, અને જેવું રડવાનું ચાલુ કરે એટલે માતા જોરથી પકડી રાખે. એટલે ઓલું બાળક વિચાર કરે એ કે આણે તે પક્ષ પલટો કરી લીધો લાગે છે. આ મારી માતા છે તો ડોક્ટરને સપોર્ટ કરે છે. મને આટલી પીડા થાય છે, મને આટલો દુખાવો થાય છે, તો મારી બાજુ તો દયા નથી આને થોડી. અને આ રીતે રોવાનું શરૂ કરે. અને એ સમયે બાળક માતાને પણ શત્રુ સમજવા લાગે છે કે આ માં નથી, આ દુશ્મન છે. આટલી બધી પીડા કોઈ આપે, આવો ભાવ બાળકના મનમાં આવે. પણ જો એક આચાર્ય કહે છે કે યદ્યપિ પ્રથમ દુઃખ પાવે, રોવે બાલ અધીર, વ્યાધિ નાશ હિત જનની, ગને નસો શિશુ પીર. પહેલા દુઃખ મળે અને બાળક અધીર થઈને રડવા પણ લાગે. પણ જો બાળક રડતું હોય ને તો સ્વાભાવિક કોઈને દયા આવી જાય. આ ઘટના કોઈ ત્રીજો વ્યક્તિ જોતો હોય ને તો એના મનમાં વિચારાને હું કામ હેરાન કરો છે, આવું એના મુખેથી નીકળી જાય. પણ એ માતા જાણે છે કે અત્યારે આને ગમે એટલું કષ્ટ થાય, ગમે એટલું દુઃખ આવે, પણ આ કોના હિત માટે છે? એ બાળકના હિત માટે છે. આ માતા જાણે છે, પણ આ વાતની બાળકને ખબર નથી. પણ જો એ બાળક રડે, ગમે એટલા ધમ પછાડા કરે, આ સમયે માતા એને છોડવા નથી. શું કામ નહીં છોડે? કારણ કે એને ખબર છે કે આ બાળકના રોગને જો દૂર કરવો હોય તો આ પીડા એને સહન કરવી પડે. એમ જ્યારે ભગવાન કોઈ જીવ ઉપર કૃપા કરે છે, આવી વિપરીત કૃપા, ત્યારે આપણને પહેલી દ્રષ્ટિમાં એવું લાગે કે ભગવાન કેટલું કષ્ટ આપે છે, કેટલું દુઃખ આપે છે. પણ એ દુઃખ જીવ માટે સારું છે. એને ખબર છે ભગવાનને કે આ જો આટલું દુઃખ સહન કરી લેશે તો આનો રોગ દૂર થઈ જશે, આ શુદ્ધ થઈ જશે. એટલા માટે ભગવાન ભક્તને દુઃખ આપે છે, એને પીડા આપે છે. હવે જ્યારે ડોક્ટરે કાપો મૂકી દીધો, બધું વિષ બહાર નીકળી ગયું, હવે બાળક શાંતિથી સૂઈ ગયું, બધી પીડા બંધ થઈ ગઈ છે. હવે એને તો ખબર નથી કે મારી યારે શું થયું છે, આનું શું પરિણામ. પણ માતા તો જાણે છે કે આને મેં રોગથી બચાવી લીધો છે. હવે બાળકમાં અજ્ઞાન છે એટલે એ ચીરો મૂકે ત્યારે રોવે. હવે આની આ સેમ ઘટના કોઈ 25-30 વર્ષના વ્યક્તિ સાથે થાય તો શું થાય? એ સામેથી જ હશે ડોક્ટર પાસે કે ડોક્ટર એક કામ કરો, આ ગુમડું થયું છે, ચીરો મૂકીને ફોડી નાખો. સામેથી જ હશે. એટલે જ્યારે જ્યારે તમે કથાઓમાં સાંભળો છો કે ભક્તના જીવનમાં વિપત્તિ આવે છે, તો આની ઉપર આપણે વિચાર કરીએ કે ભક્તના જીવનમાં વિપત્તિ આવે શું કામ? એટલા માટે, કારણ કે ભગવાન જ એને વિપત્તિમાં મૂકે છે, એના શુદ્ધિકરણ માટે, એના હિત માટે. તમે પાંડવોના જીવનમાં જવું, એટલું દુઃખ આવ્યું, એટલી સમસ્યાઓ આવી. કુંતી મહારાણી પ્રાર્થના કરતા દુઃખ માગે છે, ભગવાનને કહે છે કે પ્રભુ તમે દુઃખ આપો, જેના કારણે ભક્તિ સરળતાથી ને સારી રીતે થઈ શકે. જે કાંઈ દોષ ભક્તમાં હોય ને એ દૂર થઈ જાય નથી. તો જ્ઞાની વ્યક્તિ જાણે છે દુઃખ સારું છે, એમાં પણ એ ભગવાનની કૃપાને જોવે છે. અને અજ્ઞાની વ્યક્તિ જે છે ને એ હંમેશા કમ્પ્લેન કરે છે, મારી હારે જ આવું કેમ, મને જ આમ કેમ, અમે કાંઈ કોઈનું ખરાબ કર્યું નથી તો અમારી હારે કેમ આમ. તમને ખબર નથી, કારણ કે આ વિપરીત કૃપાને આપણે જાણતા નથી. તો સમજદાર લોકો હોય એ જાતે જ ડોક્ટર પાસે જાય, કારણ કે એને જ્ઞાન છે કે જો આટલું કષ્ટ હું ઉઠાવીશ, હવે ચીરો મૂકે તો યુવાનની દર્દ તો થવાનું છે, પણ એ વિચાર કરે છે કે આ દુઃખ જો હું સહન કરી લઉં તો આનું પરિણામ શું છે? પરિણામ એ છે કે હું રોગથી મુક્ત થઈ જઈશ. એટલે વિપત્તિઓને પણ ભક્ત કૃપાના રૂપમાં જોવે છે.
અને આ રીતે એ ભગવાનના અનુગ્રહને પ્રાપ્ત કરે છે. અને આ જ ભગવાનનો સ્વભાવ છે કૃપા કરવાનો. તિમિ રઘુપતિ નિજ દાસ કર, હરહી માન હિત લાગી, તુલસીદાસ એસે પ્રભુ હિ કસન ભજો બ્રહ્મ ત્યાગી. એ જે આવા કૃપા કરવા વાળા જે ભગવાન છે, તો આ જગતમાં એવો કોણ વ્યક્તિ છે જે આનું ભજન નહીં કરે? જે સુખ આપે કે દુઃખ, પણ એમાં કેવલ જીવના હિતનો વિચાર ભગવાન કરે છે. જેમ બાળકના દુઃખમાં પણ માતા એના હિતનો વિચાર કરે છે, એમ ભગવાન પણ જીવના હિતને વિચારે છે. એટલે જ્યારે જ્યારે પણ કષ્ટ આવે જીવનમાં, ત્યારે એ સમજવું જોઈએ કે ભગવાન આપણા આંતરિક દોષોને ખેંચીને બહાર કરી રહ્યા છે. અને ભગવાન સમયે સમયે ભક્તનું ઓપરેશન કર્યા કરે છે. કારણ કે એને કામ નથી એમ તો બીજું કઈ. એને એ જ જોવાનું છે કે મારો ભક્ત બગડે નહીં. અને એટલે શું કરે? ટાઈમ ટુ ટાઈમ ઓપરેશન કરે. હવે ઓપરેશન થાય ત્યારે શું થાય ખબર છે? સંકટ બહુ આવે ભક્ત ઉપર. અને ક્યારેક ભક્ત વિચારવા પડે, આટલા બધા યુધિષ્ઠિર મહારાજ ઉપર આટલું સંકટ આવ્યું તો ભીષ્મદેવની સામે એણે રજૂ કર્યું ને આટલું બધું કષ્ટ. પણ જ્યારે આપણા જીવનમાં સંકટ આવે તો સમજો ભગવાન આપણું ઓપરેશન કરે છે. આપણા કંઈક દોષોને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ભગવાન. અને આપણે રડવાનું ચાલુ કરીએ. આમાં સંકટ આવે ત્યારે આપણી રુદ્ર લીલા ચાલુ થાય, એને રડવાનું. પણ ભગવાન જે દુઃખ આપે છે એમાં ભક્તનું આત્યંતિક હિત છે. કોઈ માતા જોવે કે મારા બાળકનું એક અંગ સડી ગયું છે, તો એ જોવે કે આને કપાવી નાખવું જોઈએ. શું કામ? કે એ આખા શરીરને બગાડે એના કરતા બેટર છે એક અંગને કાપી નાખીએ. તો હવે બાળકનું અંગ જ્યારે કપાવે તો માતા એવું ચાહે છે કે બાળકનું અંગ કાપી નાખવું નહીં. એને એના હિતની ચિંતા છે કે એને ઓર આગળ રોગ સંક્રમિત ન કરે. તો આ રીતે ભગવાન પણ જ્યારે ટ્રીટમેન્ટ કરે છે તો વિષય આસક્ત જે વ્યક્તિ છે એ રડે, ચિલ્લાવે, કમ્પ્લેન કરે. અને જે ભક્ત છે એ શું કરે છે? આનંદ લે છે. અને એક શબ્દ છે શાસ્ત્રોમાં કષ્ટાનંદ. કષ્ટમાં પણ આનંદનો અનુભવ કરે. તો આ ભગવાનની કૃપાનું સ્વરૂપ છે. જે સમયે ભગવાન વામન રૂપ લઈ બલિ મહારાજના યજ્ઞમાં પધાર્યા અને વિરાટ રૂપ ભગવાને ધારણ કર્યું, 3 ડગલા ભૂમિ. બલિ મહારાજે જ્યારે સંકલ્પ લીધો તો ભગવાન વામને વિશાળ રૂપ ધારણ કરી અને બલિ મહારાજને કીધું, આ 2 ડગલામાં આખું બ્રહ્માંડ માપી લીધું, હવે ત્રીજું તારું કઈ છે નહીં, તું આપવા માટે સમર્થ નથી અને વચન અસત્ય થયું છે, તો પછી હું બંદી બનાવીશ. તો ભગવાને બલિ મહારાજને બાંધ્યા. અને જ્યારે બાંધ્યા તો બલિ મહારાજ શું કહે છે કે પ્રભુ તમે મારી ઉપર પરમ અનુગ્રહ કર્યો છે. આજે તમે મને બાંધીને મારી ઉપર કૃપા કરી છે. અને જે સમયે આ નિવેદન વામન ભગવાનને કરી રહ્યા છે એ સમયે પ્રહલાદ મહારાજ પ્રગટ થયા ત્યાં. અને પ્રહલાદ મહારાજ ત્યાં આવી અને ભગવાનને કહે છે કે હે ભગવાન, તમે જ બલિને આ સમૃદ્ધિથી સંપન્ન ઇન્દ્ર પદ આપ્યું હતું, તમે જ આ સમયે આ પદ પાછું લઈ લીધું છે. તો મારી સમજ એવું કહે છે, પ્રહલાદ મહારાજ કહે છે કે આને રાજ્ય લક્ષ્મીથી ભ્રષ્ટ કરી અને તમે આની ઉપર બહુ મોટો અનુગ્રહ કર્યો છે, બહુ મોટી કૃપા કરી છે. તો બધા આશ્ચર્યથી જોવા માંડ્યા, પ્રહલાદ મહારાજ શું બોલે છે? આનું બધું લઈ લીધું, આને પદ ભ્રષ્ટ કરી દીધા, તો આ કૃપા કેવી રીતે છે? તો પ્રહલાદ મહારાજ કહે છે કે જ્યારે વ્યક્તિને સંપત્તિ મળે, લક્ષ્મી પ્રાપ્ત થાય ને ત્યારે વ્યક્તિ પોતાને ભૂલી જાય છે. અને સામાન્ય માણસની વાત છોડો, મોટા વિદ્વાન વ્યક્તિ હોય તે ધન મળે ને તો વિવેક અને સંયમ ભૂલી જાય. કારણ કે એનું એટ્રેક્શન જ એટલું ખતરનાક છે, કંટ્રોલમાં નથી રહેતા. પછી જોવો છો ને સમાજની શું દશા છે અત્યારે. તો લક્ષ્મીજીના રહેતા એવો કોણ પુરુષ છે
જે આત્મ તત્વને યથાર્થ રૂપમાં જાણી શકે. મતલબ આ બધું જો બલિ પાસે રહ્યું હોત તો હજી એમાં જ હલવાણેલો રહ્યો હોત. પણ આજ સારું થયું પ્રભુ કે તમે આવ્યા અને આની પાસે બધું લઈ લીધું, આને બંદી બનાવ્યો, તો હવે આ કદાચ પાછો ભજનમાં લાગશે. લાગે બલિ મહારાજ પણ ભક્ત છે, પણ ભગવાનની કૃપાનું સમર્થન કરે છે પ્રહલાદ મહારાજ, કે આ બધા ભોગ રહેતા તો ભગવાન યાદ આવતા નથી, અને સારું થયું કે તમે આ બધું લીધું, અને આ બધું લઈને તમે અમારી ઉપર બહુ મોટી કૃપા કરી છે. એ નથી કરતા કે કેવલ બલિ ઉપર, તમે અમારી ઉપર, મતલબ અમારા આખા વંશ ઉપર તમારી મોટી કૃપા છે. આજે જે કાર્ય, જે લીલા તમે કરી છે, જો આ છે ભગવાનના ભક્તનો વિશ્વાસ. બલિ મહારાજનું બધું વયું ગયું, બધું એટલે સમજો છો કેટલું, ત્રિલોકીના સ્વામી છે, આખે આખું બ્રહ્માંડ એના આધીન હતું. અને વિચાર કરો, આટલી બધી સંપત્તિ એક જ ક્ષણમાં વહી જાય. આપણે તો ઘણાને થોડું થોડું નાનું નાનું ઇન્વેસ્ટમેન્ટ વયું જાય ને તો હાર્ટ એટેક આવી જાય. એમ એ કે 2 કરોડ રોક્યા હતા ને કરોડ વયા ગયા, એ કે દાખલ કરવા પડે. અને તમે આ બલિ મહારાજની સ્થિતિ જોવો, આખા ત્રિલોકીના સ્વામી છે અને એક ક્ષણમાં બધું ભગવાને લઈ લીધું. પણ જો ભક્ત છે ને, તો હું કહે છે, પ્રભુ તમે અમારી ઉપર કૃપા કરી છે. અને આ તો માળા કરવાની શરૂ કરે, ભક્તિમાં આવ્યા હોય ને થોડોક ધંધો ડીમ પડે, આ બંધ કરો, કે આમાં કૃપા નથી આપણી ઉપર. માની લો કોઈ પણ વસ્તુ ભક્તિમાં આવ્યા પછી આપણી હારે કંઈક ઊંધું થાય, કંઈક પ્રતિકૂળ થાય, એટલે આપણે તરત ભગવાન ઉપર દોષ દે. આ ભક્તિ કરવી ને એટલે આમ છે, બાકી હોય પાડોશી આવે, આ માળા કરો ને એટલે જ આમ થયું, નોંધ કરતા કઈ વાંધો હતો, બધા હરખા, ખબર પાડોશી નહીં નથી, નાની નથી, પણ અંદરો અંદર ડિસ્કશન શરૂ થઈ જાય. એ કે જો તમે ઇસ્કોનમાં ન જતા કેવું સારું હતું, આ જવા માંડ્યા પછી બગડ્યું ને બધું. પણ આપણે કૃપાના સ્વરૂપને નથી સમજતા. એક સાચો ભક્તિ છે કે જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભગવાનની કૃપાનું દર્શન કરે. આ જ શુદ્ધ ભક્તની નિશાની છે. પ્રત્યેક સ્થિતિ એના માટે ભગવત કૃપા છે. અને એટલે પ્રહલાદ મહારાજ કહે છે કે પ્રભુ આ તમારો અનુગ્રહ છે અમારી ઉપર. જુઓ, અશુભમાં પણ શુભનું દર્શન કરે છે. કેમ? કારણ કે ભગવાનના ભક્તને ભગવાન ઉપર દ્રઢ ભરોસો છે, વિશ્વાસ છે કે મારી રક્ષા ભગવાન કરે છે. અને આ શ્લોક જ્યારે પ્રહલાદ મહારાજ બોલ્યા તો એનો ઉત્તર આપતા ભગવાન કહે છે કે હે પ્રહલાદ, જેની ઉપર હું કૃપા કરું ને એનું ધન વૈભવ આ બધું હરણ કરી લઉં છું. કારણ કે મનુષ્ય ધન સંપત્તિ અને ઐશ્વર્યના મતવાલો થઈ એ આ સંસારના બધા જીવોનો અને મારો અનાદર કરે છે. આ ભગવાનની વાણી છે. બહુ અભિમાનમાં આવે ને તો એ બીજા જીવનો પણ અનાદર કરે છે અને ભગવાનનો પણ અનાદર કરે છે. તો મારે જેની ઉપર કૃપા કરવી છે એનું હું કરું છું? સૌથી પહેલા તો ધન હરણ કરી લઉં. હવે આ શ્લોક જો ભાગવતમાં કોઈ વાંચે એટલે નક્કી કરે અહીંથી આગળ ન વધાય. અરે 3 પેઢી વહી ગઈ ભેગું કરતા કરતા માંડ માંડ. અને ભગવાન કહે છે કે જો ભજન કર્યું તું લઈ લઈશ બધું. આ બલીનું વયું ગયું, વાંધો નહીં, દઈએ કે આપણે હજી હપ્તા બાકી છે. પ્રોબ્લેમ થઈ જાય ને ભક્તિ કરશું તો આવો ડર લાગે ને કે હારું ભગવાનને આપણું લઈ લીધું તો. પણ જો ભગવાનનું વચન છે કે અનુગ્રહ જેની ઉપર કરીશ એનું હરણ બધું કરી લઈશ. તો અહીંયા એક વિચાર એ છે કે ધન સંપત્તિથી અનર્થ આવવાની કેટલી મોટી સંભાવના છે. એટલે ભાગવતમાં એક સૂત્ર છે, અર્થ અનર્થસ્ય મૂલનમ. અર્થ, સંપત્તિ જે છે એ અનર્થ એનું મૂળ છે. અને જે અર્થથી આટલા અનર્થ આવે અને એ આપણને જ્યારે મળે, તમને લાગે છે આમાં ભગવાનની કૃપા હોય? આ બધી વાતથી સમજવાનું એ છે કે આપણે માનીએ છીએ સંપત્તિ મળવી કૃપા છે. ભગવાન ના પાડે છે આ કૃપા નથી, આ તો હું લઈ લેવાનો છું. તો આનાથી બધું અભિમાન નષ્ટ થઈ જાય, બધો મદ નષ્ટ થઈ જાય, માણસ લેવલમાં આવી જાય. પણ આપણે ભગવાનના આ શ્લોકના મર્મને પણ સમજવો જોઈએ.
કે ભગવાન પોતાના ભક્તના ધન ઐશ્વર્યનો નાશ કરે છે એવું નથી. આ ભગવાને આ વાત એક પરિપ્રેક્ષમાં કીધી છે, પણ તમે શાસ્ત્રોની અંદર જોવો તો ભગવાનના ભક્ત છે વિભીષણ. વિભીષણ જ્યારે રાવણનો ત્યાગ કરી અને ભગવાન રામની શરણમાં આવ્યા, શરણમાં આવતાની સાથે જ ભગવાને લંકાના રાજા બનાવી દીધા. વિભીષણ જે પ્રણામ કર્યા તો ભગવાને કીધું ઉઠો લંકેશ, સીધું લંકેશથી જ સંબોધન કર્યું ભગવાને. તો આ શ્લોકથી વિપરીત લીલા છે કે નથી? ભગવાને કીધું હું હરણ કરી લઉં છું, પણ કોનું હરણ કરે છે? હવે પ્રશ્ન એ છે. તો ભગવાન કીધું જેની ઉપર હું કૃપા કરું એની ઉપર. તો કૃપા તો ભગવાને બધા ઉપર કરી છે, તો બધાનું ધન તો જાતું નથી. કોનું ધન લે છે? બોલે ભક્તિ કરતા કરતા જેને અભિમાન આવી જાય છે, જે અહંકાર કરે છે, તો ભગવાન પોતાના ભક્તના અહંકારને સહન કરતા નથી. અને ભગવાન એવી કૃપા કરે છે, બધું ખેંચી લે. અને ભક્તિમાં અભિમાન આવે પછી ભગવાન એવી રીતે પાડે કે ભાઈ બીજી વાર ઉઠવાનું મન થાય નહીં. આ એની સિસ્ટમ છે. તો એટલા માટે ભગવાન હરણ કરે છે. તમે શરણાગત છો, સરળ છો, તો બધાનું ધન હરણ કરતા. અને ભગવાન ઈ પણ કન્ડિશન જોવે છે કે આની પાસેથી લઈ લીધા પછી પાછો ભક્તિમાં ટકવાનો છે ને. આ નગર એવું થાય કે બધું વયું જાય, ઈ વયો જાય. આનું ભગવાન લેતા નથી. એટલે તમારે ડરવાની જરૂર નહીં એમ કે ભજન કરશો ને બધું વયું જાય, પ્રોબ્લેમ થાય ને પછી. પણ ચિંતા કરવાની જરૂર નથી. જો વિભીષણને લંકા આપી ભગવાને, લંકાનું અટલ રાજ્ય. આજે પણ લંકાના રાજા વિભીષણ છે. દક્ષિણ ભારતની અંદર શ્રીરંગમ જે મંદિર છે, હર 12 વર્ષે ત્યાં આવે છે ભગવાન રંગનાથજીનો અભિષેક કરવા માટે. આજે પણ ને પોતાના અનુચરો સાથે લંકામાં નિવાસ કરે છે. એ લંકા છે જે સ્થૂળ દ્રષ્ટિમાં દેખાતી નથી આપણને. ધ્રુવ મહારાજ, એના મનમાં પણ ઈચ્છા થઈ કે રાજ્ય લેવું છે, કારણ કે સોતેલી માતાએ અપમાન કર્યું અને અપમાન એવું હૃદયમાં લાગ્યું, એને વિચાર કર્યો કે રાજ્ય તો લેવું છે, પણ એવું રાજ્ય પ્રાપ્ત કરું કે જે મારા પિતા ઉતાનપાદ પાસે ન હોય, એના પિતા મનુ મહારાજ પાસે ન હોય, અને એના પિતા બ્રહ્માને ન હોય ને એવું સિંહાસન લેવું છે. અને મનમાં રાજ્યની કામના લઈને ધ્રુવ મહારાજ નીકળી ગયા. વનની અંદર જઈ તપસ્યા કરી. 6 મહિનાની અંદર ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. ખાલી 6 માસની અંદર ભગવાનનું દર્શન થયું. અને જ્યારે ભગવાન સામે આવ્યા, ભગવાને કીધું ધ્રુવ વરદાન માગી લે. તો ધ્રુવ મહારાજ કહે છે કે પ્રભુ હું તો કાચ શોધવા નીકળ્યો હતો અને હવે મને મણી મળી ગયો છે. હવે જેને મણી મળે પછી કાચની ડિમાન્ડ શું કામ કરે? હું તો એક તુચ્છ રાજ્ય માટે આવ્યો હતો અને પ્રભુ હવે તમે મળી ગયા, ભગવાનનું દર્શન થયું, તો આંતરિક કામનાઓ, વાસનાઓ જેટલું બધું ધોવાય, હૃદય શુદ્ધ. હવે ધ્રુવને માગવાની ઈચ્છા નથી, કોઈ કામના નથી. ભગવાને કીધું નહીં તું વરદાન માગી લે. ધ્રુવ કે પ્રભુ કાંઈ નથી જોતું. હવે જો ધ્રુવ મહારાજે ના પાડી છતાં ભગવાને અહીંયા 36,000 વર્ષ રાજ્ય અને અવિચળ ધ્રુવ લોક આપી દીધું. તો ધ્રુવ મહારાજનો આ પ્રસિદ્ધ પ્રસંગ, અનલિમિટેડ ઐશ્વર્ય ભગવાને આપ્યું ધ્રુવ મહારાજ. અને સુદામા આપણે જાણીએ છીએ, નામ સાંભળવી એટલે એક ગરીબ બ્રાહ્મણ સ્મરણમાં આવે ચિત્તમાં. પણ જુઓ, પ્રેમ ભક્તિના ધની છે. અને આ સુદામા દ્વારિકા ગયા તો સાક્ષાત દ્વારકા જ સમર્પિત કરી દીધી ભગવાન. લઈ લ્યો, આખી આખી દ્વારકા તારી. એને નહોતી જોતી દ્વારકા. જો ભક્ત ચાહતા નથી તોય ભગવાન આપે છે. આ ભગવાનનો સ્વભાવ છે. એટલે આ શ્લોકથી એવું ન વિચારવું જોઈએ ખાલી લે છે, એ આપે છે. એને લેતા આવડે છે, દેતાય આવડે છે. તો આ ભગવાનનો સ્વભાવ. અને ભગવાન સારી રીતે જાણે છે. એ કોઈની એટલી પરીક્ષા નહીં કરે, કોઈની ઉપર એટલું ઓલું નહીં કરે કે જેનાથી એની ભક્તિ છૂટી જાય. નહીતર બલીને યાદ માગવા ગયા, બીજે કેમ ન ગયા? કારણ કે એને ખબર છે દઈએ કે એવો આ છે, તો જે દઈએ કે એને જવાય, એમ કે નથી કાંઈ કરવાના એને ત્યાં થોડી જવાય.
એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી કે ભક્તિ કરશું તો વયું જાય, નહીં. ધનની કામના લઈને પણ જો ભક્તિ કરશો તો ભગવાન એને પૂરી કરી દે. અને જો આ બધા પ્રમાણ છે, આવા અનેક ઉદાહરણો શાસ્ત્રોમાં છે કે જ્યાં ભગવાને પોતાના ભક્તની ઈચ્છાઓને પૂરી કરી છે. પછી ભક્ત ન ચાહતો હોય તોય આપણામાંથી ભલે એ કામના નીકળી ગઈ, પણ ભગવાન તો એને પૂર્ણ કરે છે. જેવી રીતે એક સદવૈદ્ય છે, મતલબ સાચો વૈદ્ય જે છે એ શું કરે? રોગીના રોગનું નિદાન કરે. પહેલા જોવે કે આને રોગ કયો છે, અને એ રોગ જે છે એનું નિદાન કર્યા પછી એને દવા આપે, જે દવા રોગના નાશ કરવા વાળી છે. પછી વૈદ્ય એ ન જોવે કે આ દવા કડવી છે, મીઠી છે, આને ભાવશે નહીં ભાવે. ડોક્ટરનું આ કામ નથી. આ રોગીને અનુકૂળ છે, પ્રતિકૂળ, રોગીની ઈચ્છા. ક્યારેક ક્યારેક એમ કે ડોક્ટર સાહેબ આ દવા તો નહીં લેવાય, બહુ કડવી છે, તો ખીજાય નહીં, તે નહીં, આ જ લેવાની છે. ઈ દર્દી ઉપર કોઈ રહેમ કરતા નથી. શું કામ નથી કરતા? કારણ કે ડોક્ટર જ જાણે છે કે આનો રોગ આનાથી જ દૂર થવાનો છે. એમ ભગવાન પણ જાણે છે કે મારા દ્વારા કરવામાં આવેલી ટ્રીટમેન્ટ ભલે થોડીક દુઃખદાયક લાગશે, થોડી કષ્ટદાયક લાગશે, પણ આમાં અલ્ટિમેટ મારા ભક્તનું સુખ છે, એનું હિત છે. એટલા માટે ભગવાન આ રીતે કાર્ય કરે છે. એ બીજાની જેમ નથી. ઘણા એવા ડોક્ટર હોય ને, બોલો તમને શું ફાવશે? તો એ લોકો કે સાહેબ મને તો પીઝા ફાવશે, ખા. કે વાંધો નહીં. કેમ? કારણ કે જેટલો તારો લોગ લાંબો એટલું મારું પેમેન્ટ લાંબુ હાલશે. એવું થાય ને. પણ જો સાચો વૈદ્ય ક્યારેય દર્દી ઉપર દયા નહીં કરે, કારણ કે એનું લક્ષ્ય છે આના રોગને નષ્ટ કરવો. એમ ભગવાન જ્યારે કોઈની ઉપર અનુગ્રહ કરે છે ત્યારે એ રોગનો સમૂળ નાશ કરી દે છે. ભગવાન સૌથી શ્રેષ્ઠ ડોક્ટર છે. એટલે એ ક્યારેય નહીં જોવે કે હવે આને થોડુંક ઢીલ આપી દઈ, થોડીક છૂટ આપી દેવી, નહીં. જેવો રોગ એવી દવા. અને એટલા માટે ઘણા લોકો કે તમે કૃષ્ણની ભક્તિ કરો પણ આ માગવી દે જ નહીં, એની કરતા દેવી દેવતાઓમાં હારું. ઈ કે જે માગો એમાં કઈ એનાલિસિસ ન થાય, જે માગો એ દઈ દે. જો શિવજી પાસે રાવણ ગયો, રાવણે કીધું સોનાની લંકા જોતી, શિવજી ઉપાડે. મહેતા નરસિંહ ગયા, એને કીધું તમારે શું જોઈશ? તો કે આપણે રાસલીલા જોતી. તો કે હાલો. જો દેવતાઓનો સ્વભાવ છે એ આપવામાં વિચાર નહીં કરે કે આમાં સામે વાળાનું કલ્યાણ છે કે નથી, વિચાર નહીં. આરાધના કરી, પ્રસન્ન થયા, માગ્યું, ઉપાડો. જ્યારે ભગવાનનો સ્વભાવ અલગ છે. તમે ગમે એટલી ભક્તિ કરો અને રોજ મંદિરે જાઓ, રોજ ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ કરોડપતિ બનાવી દો, બસ આટલી ઈચ્છા છે. તમે ધ્રુવને આટલું મોટું રાજ્ય આપી દીધું, અમને ખાલી 12 કરોડ નહીં આપો. અમારે જાજી ડિમાન્ડ નથી, 10-12 કરોડ આપી દો થઈ જાય. અને જો તમે દેહો ને તો રોજ મંગળ આરતી કરી છે, ભગવાન જોશે કે આને દેવાય કે નહીં, કારણ કે એ તો સર્વજ્ઞ છે, બધું જાણે છે. તો ભગવાન વિચાર કરશે કે આને જો 12 કરોડ દેશો, માની લો ભગવાન પૂછે કદાચ કે તને હું 12 કરોડ આપી પછી શું કરીશ? દેવાના એને પૂછે ને કરીશ હું, તો એ કે પ્રભુ સેવા કરીશ, વૃંદાવન જઈશ. તો ભગવાન તો ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણે. ભગવાનને એમ લાગે આને 12 દેવાય નહીં. કેમ? આ ભલે અત્યારે કે વૃંદાવન જાય, આ ગોવા વયો જાય પાછો. વાત સમજે? એટલે ઈ જાણે છે ભગવાન. એટલે તમે ગમે એટલા માથા ફોડો, કૃષ્ણ ક્યારેય તમે માગો છો એ આપશે નહીં. તો હું એ કાંઈ દેતા નથી, નહીં. જેમાં તમારું હિત છે એ તમને આપશે. ભગવાનને જો એવો વિચાર આવે કે આ થોડોક માપમાં રહે ને, થોડોક ગરીબ રહે ને તો ભક્તિ હરખી કરશે, ધન કોઈ દી નહીં આવવા દે તમારે. આ ચોખવટ કરી દો. બાકી તમને એમ હોય ભક્તિ કરવી પૈસા વાળા થઈ જાય, વેમમાં ન રહેતા હોય, એ જાહે ખરા, આવવાની કોઈ ગેરંટી નથી ભાઈ. હા, નકર ઘણા એમ હાલો ને આપણે ભક્તિ કરવી બધું હરખું થઈ જાય, આવું આમાં કઈ છે નહીં. કેમ કે કૃષ્ણનો સ્વભાવ અલગ છે.
એ ભક્તનું હિત જોવે છે. આનું અહિત થાય એવું આને મારે દેવાનું નથી. અને જો આ વિષયને સમજાવવા માટે કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી બહુ સુંદર પયાર ચૈતન્ય ચરિતામૃતમાં લખ્યું છે. કૃષ્ણ કહે આમી ભજે માગે વિષય સુખ, અમૃત છાડી વિષ માંગે એ બડો મૂર્ખ. ભગવાન કહે છે કૃષ્ણ કહે આમી ભજે, કોઈ મારું ભજન કરે છે અને માગે વિષય સુખ, કોઈ વિષયના સુખ માગે છે, તો આ કેવું છે? બોલે અમૃત છાડી વિષ માગે એ બડો મૂર્ખ. આ તો અમૃતને છોડીને ઝેર માગવા જેવું છે. હવે આપણે અહીંયા એક ટેબલ લગાવી દઈએ, એમાં ઝેરના ગ્લાસ મૂકી દો બધા. આ બાજુ એક બીજું ટેબલ લગાવી, અહીંયા અમૃત મૂકી દો અને તમને કે હવે ગ્લાસ ઉપાડો, કયો ગ્લાસ લેવો? કયું લેશો? અમૃત. અમૃત વાળા હાથ ઉપર કરો. ઓકે. ઝેર વાળા કોઈ પાક્કું નથી? કોઈ કન્ફર્મ? ભાઈ ઝેર લેવા વાળા કોઈ નથી. હવે તમે પકડમાં આવ્યા છો, બરાબર? કારણ કે વિષ જોતું નથી, ઝેર જોતું નથી તમારે. તમે વિચાર કરો, આ સંસારના જે વિષય ભોગ છે ને એ ઝેરની સમાન જ છે. સ્લો પોઈઝન, ધીમે ધીમે મારે. અને તોય રાતથી એનો જ વિચાર કરવી છે કે નહીં? આ કેમ મળે? ઝેર કેવી રીતે મળે ને એનું આપણે પ્લાનિંગ કરીએ છીએ. અને અમૃત શું છે? ભગવાનનું નામ, ભગવાનની કથા. તો એમાં ટાઈમ નથી. પ્રભુપાદ કહેતા એમ ઇન્ટરનેશનલ બાનું આઈ એમ બિઝી. ક્યાંય બિઝી ન હોય, હાવ નવરાવી. 2 કલાક ફેસબુકમાં ઓનલાઈન રહ્યો, 2 કલાક વોટ્સએપમાં ઓનલાઈન રહ્યો, તોય બિઝી. અમૃતનું પ્લાનિંગ નથી. અત્યારે તમે કેમ ચોઈસ કરી લીધું ભાઈ કે અમૃત વાળો ગ્લાસ લેવો, ઝેર નથી જોતું? શું કામ? કારણ કે તમે જાણો છો કે આ ઝેર જે છે ને એ શરીરને મારવા વાળું છે, એટલે એ નથી જોતું. અમૃત શું કામ ચોઈસ કરી? તો કે એ મધુર છે, અમરતા આપવા વાળું છે. પણ આ જ વસ્તુ પ્રેક્ટિકલ લાઈફની અંદર આપણે સમજતા નથી કે સંસારના વિષયો જે છે એ વિષની સમાન છે, એ ઝેરનું જ કામ કરે છે. અને ભગવાનની કથા અને ભગવાનનું નામ જે છે ને એ અમૃત છે. હવે અમૃત કેટલાને લેવું છે? હાલો અમૃત વાળા બોલો, કાલથી 16 માળા ચાલુ. આ તો તમે હું કામ હાથ ઉપર કરો બાબા? આ નવાનો વારો આવવા દો. આપણે આ લાગી ગયા છે એનો વાંધો નથી, તમે અમૃત પકડી લીધું, પણ હારે હારે આ જોઈ છે ને વિષ, ઈ મૂકી દેવાનું છે. તો ભગવાન કહે છે કે મારું ભજન કરે અને સાથે સાથે સંસારના ભોગઈ માગે. જો પ્રારબ્ધમાં જે છે એ મળવાનું છે, એ ક્યાંય નથી જવાનું, સમજો. પણ ભક્તિની સાથે સાથે જે ભોગની ડિમાન્ડ કરે છે, તો ભગવાન કહે છે આ મૂર્ખ છે. યા તો તમે વિષયના સ્વરૂપને નથી જાણતા, યા તો ભક્તિના તત્વને નથી જાણતા. કંઈક તો ગડબડ છે. નહીતર મારવા વાળી વસ્તુની ડિમાન્ડ શું કામ કરે કોઈ? ઝેર શું કામ પીવું છે? આપણા આચાર્ય કે જાનિયા સુનિયા વિષ ખાઈ. આ તો જાણી જોઈને ઝેર પીવા જેવું છે. અને અમૃત છે ભક્તિ, તો ઈ કરવી નથી. જો કેટલી વિપરીતતા છે જોવું. તો એટલે ભગવાન આવા વ્યક્તિને મૂર્ખ કહી રહ્યા છે. અમૃત છાડી વિષ માંગે. અમૃત છોડીને વિષ માંગે, આ તો મૂર્ખ છે ને. અને માની લો તમે બધા અમૃતનો ગ્લાસ ઉઠાવતો હોય, કોઈક એક ભાઈ આવે આણે પાસે, અહીંથી હર્યો હુલ્લો થયો, રેવા દે ઝેર છે, મરી જાય, ના પાડ. અને આનું તમે પ્રેક્ટિકલ રૂપ સંસારમાં જોવો કે જેટલા વિષય ભોગમાં ઊંડા ઉતરવીને સપોર્ટમાં લઈ લે. ભોગમાં કોઈ ના પાડી, માનો આપણો પાક્કો મિત્ર હોય, આપણા પાક્કા સ્નેહી હોય, કોઈ દી કોઈ કીધું આ ન કરાય, ભજન કરાય, આવું કેવાળા બહુ ઓછા મળે. નથી કહેતા ના કરાય, 2 ફેક્ટરી થઈ ગઈ ને 4 કરી નાખી. બહુ ભજનમાં ન રહેવાય, નકર વયું જાય બધું. લોકોને એમ લાગે ભક્તિ કરવી ને તો ધંધો ન થાય, વયું જાય બધું. પણ હકીકત જ ખબર, ભક્તિ કરે ને એનો ધંધો હારો હાલતો હોય, પરફેક્ટ, એ ડિપ્રેશનમાં ન હોય. અને જે ભક્તિ નથી કરતા તેને ધંધા બંધ નથી થતા. તો ધંધો હાલવો બંધ થવે ને ભક્તિ હારે કોઈ મતલબ નથી. પણ આપણે એ જોડી દીધું, ભજન કરે ને તો એનું બધું વેચાઈ જાય. આવું નથી.
આ ભ્રમ છે. ભક્તિને ને ધંધાને કાંઈ લેવા દેવા નથી. આ બધી આપણી માન્યતાઓ છે. કેમ કે વિષયોના યથાર્થ રૂપને આપણે જાણતા નથી. તો ભગવાન કહે છે કે અમૃત છાડી વિષ માગે. હવે અમૃત મૂકીને વિષ માગે છે, તો મારે કરવું શું? કારણ કે આવા રોજ જાય છે ભગવાન. આજે લાઈન હોય છે ને દર્શનમાં, એમાં લગભગ 90% નહીં પણ 99% જ માગે છે. પ્રભુ બોલો ઝેર વાળો ગ્લાસ આપો, માગે છે ભગવાન પાસે. પણ ભગવાન કહે છે સહી મૂર્ખ આમી વિજ્ઞ વિષય કે નથી બા. એ માગવા વાળો મૂર્ખ છે. હું તો બુદ્ધિમાન છું ને, હું એને કેવી રીતે આપું? તમે જુઓ, કોઈ બાળક હોય અને એના ઘરમાં પોઈઝનની બોટલ હોય, ઉપર મૂકી હોય, અને બાળક માતાની પાસે જઈને એમ કે ઈ જ બોટલ જોતી છે, તો માતા કહે છે બેટા ઈ તાર કામની નથી, રહેવા દે. નહીં બોલ, ઈ જ જોઈએ. પછી માથા પછાડે, આળોટવા માંડે, ઠેકડા મારે, ઊંધો આળોટે. ઈ માં દે એ તો બાળકને એમ થાય કે આ દુશ્મન થઈ ગઈ લાગે. ચોકલેટ માંગવી તરત આપી દે. આ બોટલમાં એવું શું છે બનતી? બાળકને નથી ખબર કે એમાં ઝેર છે, એનાથી મૃત્યુ થઈ શકે, પણ માં જાણે છે ને. તો એ માં જાણી જોઈને આપશે એ બોટલ? બાળક ગમે એટલું રડે, એ બોટલ નહીં આપે. એમ તમે ભગવાન કૃષ્ણ પાસે ઠેક દ્વારકા સુધી જઈ આવો હાલીને, ન્યા જઈને એમ કહો પ્રભુ 12 કરોડ, તને નહીં, તું રહેવા દે. કેમ? કારણ કે તું ક્રાઇટેરિયા બેહતો નથી. કેમ? કારણ કે પછી તું દ્વારકા નહીં આવ્યો, એટલે તું રહેવા દે ભાઈ. એટલે ગમે એટલા દમ પછાડા કરો તમે, પણ જે વસ્તુ તમારા માટે ખતરારૂપ છે, તમારા હિત માટે ખતરારૂપ છે, એ કૃષ્ણ ક્યારેય આપતા નથી. એ માતાની જેમ ઈ જાણે છે કે આ વિષ છે અને આ મારા ભગતને અપાય નહીં આપે. જ્યારે દેવી દેવતામાં આવું નથી. ત્યાં તો બસ માગો પૂરું, જે માગ્યું એ મળશે. અને એટલે ગીતાની અંદર ભગવાન એને અલ્પ બુદ્ધિ વાળા લોકો કહે છે. જે દેવતાઓની ઉપાસના કરીને ડિમાન્ડ કર્યા કરે ને, અને પાછા આપણને કહેતા જો ઓલા મંદિરે ગયા ને માનતા પૂરી થઈ ગઈ, માગ્યું છું પૈસા આવી ગયા. તમે વિચાર કરો આવા વરદાનોનો અર્થ શું છે? ધન તો આમાંય નષ્ટ થવાનું છે, એક દિવસ મૃત્યુ થશે તો. પણ આપણી સમજ, આપણી લાલચ કંઈક એવી છે કે ભક્તો ક્યારેક આમ શાસ્ત્રોમાં જોઈ જાય ને કે આ કરશો તો આ મળશે, તો એ એમાંય લાગી જાય. ખાલી ફળ દેખાવું જોઈએ કે અહીંયા હાલીને જાઓ ને તો આમ થઈ જાય, યજ્ઞ કરશો તો આ મળી જાય. આવી લાલચમાં ભક્તોએ ક્યારેય ન આવવું જોઈએ. એટલે ગીતામાં ભગવાન કીધું છે કે આ વેદોની વાણી કેવી છે, યામ ઇમામ પુષ્પિતામ વાચ, એવી અલંકારિત ભાષા છે કે આપણને એટ્રેક્ટ કરી લે. હવે માની લો તમે વેદ વાંચતા હોય ને એમાં આવે કે તમે આ પ્રકારનો યજ્ઞ કરશો ને તો તમે જેટલું ચાહો એટલું ધન મળે, તો આપણને એમ થાય ખરું એકવાર માળા મૂકીને ટ્રાય કરાય ખરી હોય. કેમ? મળી જાય, પાછી માળા ચાલુ કરી દે. તો આના વેમમાં કેટલાય ઉકલી ગયા ભક્તિમાંથી. એ રોંગ ટ્રેક છે. એટલા માટે કે ભગવાન માતાની સમાન હિત કરે છે બાળકનું, કારણ કે આપણે બધા જીવ એના બાળકો છીએ. તો ભગવાન જોવે છે કે બાળકનું હિત શેમાં છે. જ્યારે દેવતાઓ પાડોશી જેવા છે, એનો ખબર હોય કે આને શરદી થઈ જાય તોય ચોકલેટ લે બટા લે, પણ એ દવાખાને લઈ જવો પડે ભાઈ ચોકલેટ ખબર ના. અરે અમે પાડોશી છીએ, અમે શું કામ ન દઈએ? તો દેવતાઓ પાસે તમે કોઈ ભૌતિક ડિમાન્ડ લઈને જાઓ તરત પૂરી કરે. અને એટલે લોકો દેવતાની ભક્તિ વધારે કરે, ડિમાન્ડ જલ્દી પૂરી થઈ જાય. પણ ભગવાનની ભક્તિ કરે ને ઘણા કહેતે એ કૃષ્ણ ભક્તિ કરે ને ગરીબ જ હોય. એવું નથી, પાંડવો ગરીબ હતા છે, રાજાઓ પણ છે, પણ જોવે છે યોગ્યતા ભગવાન. તમે માગવા જશો, જો યોગ્ય હશે તો દેહે ભગવાન નહીં દેશે એક જ વારમાં, પણ આપણી ડિમાન્ડ જો યોગ્ય નહીં હોય તો નહીં આપે. તો ભગવાન કહે છે સહી મૂર્ખ આમી વિજ્ઞ વિષય કે નથી. તમે ગમે એટલા વિષય ભોગ માગશો, ભગવાન કે ઈ માગવા વાળો મૂર્ખ છે, પણ હું દેવા વાળો તો જાણકાર છું. તો વિષય તો નહીં આપે ભગવાન, તો શું આપશે? કે જે સ્વચરણામૃત દિયા વિષય ભૂલાઈ. ભગવાન કે હું મારા નામનું, મારી કથાનું એવું અમૃત પીવડાવીશ કે એ આખા સંસારને ભૂલી જાય, કેવલ મને યાદ રાખશે. આ વિષયમાં શું જવાનું છે? બધા વિષય ભૂલાવી દઈશ. અને એવો પાવર છે ભગવાનના નામમાં અને ભગવાનની કથામાં. તો ભગવાન કહે છે સહી મૂર્ખ આમી વિજ્ઞ વિષય કે નથી. તમે ગમે એટલા વિષય ભોગ માગશો, ભગવાન કે ઈ માગવા વાળો મૂર્ખ છે, પણ હું દેવા વાળો તો જાણકાર છું. ભગવાન કે હું મારા નામનું, મારી કથાનું એવું અમૃત પીવડાવીશ કે એ આખા સંસારને ભૂલી જાય, કેવલ મને યાદ રાખશે. આવી વિષયમાં શું જવાનું છે? બધા વિષય ભૂલાવી દઈશ. અને એવો પાવર છે ભગવાનના નામમાં અને ભગવાનની કથામાં.
આ ભાગવત જે છે ને એ રસ અમૃત સિંધુ છે. આ રસનો સમુદ્ર છે. વિષયોનો રસ છે ને એક બિંદુ છે, અને ભક્તિનો રસ સિંધુ છે. સિંધુ સમજો છો ને, જે સમુદ્રની કોઈ લિમિટ નથી એને સિંધુ કહે છે. તો ભક્તિ રસ એવો છે, આ અનલિમિટેડ રસ છે, આ સિંધુ છે. પણ જુઓ, આ પ્રાપ્ત થયા પછી તે આ ઓલા જેવું છે કે ભગવાને કૃપા કરીને સોનાનો મહેલ આપી દીધો તોય દરવાજે બેહીને ભીખ માગે. ભક્તિ મળ્યા પછી વિષયોની કામના એ રાજાના પુત્ર બન્યા પછી ભીખ માગવા જેવું છે. અને જો ભગવાનમાં સામર્થ્ય ઈ શું ન આપીએ. ધ્રુવને અવિચલ રાજ્ય આપ્યું, સુદામાને દ્વારકા આપી, વિભીષણને લંકા આપી, તો નહીં આપીએ કે ભગવાન? એની પાસે કોઈ કમી છે? અરે લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્ય માનમ, હજારો હજારો લક્ષ્મીઓ જેની વાહે આટા મારે છે, ઈ દ્વારકાધીશ છે ભગવાન. પણ આપણી રેન્જ બહુ નાની છે. એટલે ક્યારેય ભગવાન ઉપર દોષ નહીં લગાવો કે અમે માગવા ગયા, કેટલી વાર માગ્યું પણ મળતું નથી. ભગવાન હંમેશા જીવનું હિત જોવે છે, અને ખાસ એમાં એના ભક્તોનું. એનું અહિત કેવી રીતે ભગવાન કરીએ? કારણ કે માતાની સમાન પ્રેમ કરે છે પોતાના ભક્તને. એટલા માટે ભગવાન ટ્રીટમેન્ટ કરે છે. ભગતનો જેવો રોગ એવી દવા. ભગવાનને એમ થાય કે આને પૈસા વાળો બનાવી દેવું તો આ સીધો રહે, તો પૈસા આપી દે. ભગવાનને લાગશે કે આ ગરીબ રહે તો સીધો હાલશે, તું ન્યા રહે. જેવી જેની રેન, જેવો રોગ એવી દવા. ભગવાન એ નહીં જોવે કે એની શું ઈચ્છા છે, પણ એ જોવે છે જીવનું હિત શેમાં છે. ક્યારેક ક્યારેક ભગવાન બધું હરખું આપી દે, તોય જો હરખા ન હાલે તો ભગવાન પરિસ્થિતિ ઊંધી કરી નાખે એના અભિમાનને તોડવા માટે. અને આવું કર્યું હતું. એકવાર નારદજીને ઈચ્છા થઈ લગ્ન કરવાની. સંન્યાસીઓના શિરોમણી ગુરુ છે. તો નારદજી એક રાજાને ત્યાં ગયા અને એની સુંદર કન્યાને જોઈ. તો નારદજીને થયું કે હવે બહુ લાલ પહેરી લીધા, હવે લગ્ન કરી લઈ, એ હારું. પણ એની જે કન્યા છે એનું નામ હતું વિશ્વ સુંદરી, મિસ વર્લ્ડ. ઇંગ્લિશમાં જ કહેવાય ને કે આવું નામ શાસ્ત્રમાં ક્યાં છે? એનું નામ હતું વિશ્વ સુંદરી. તો નારદજી ગયા ભગવાન પાસે અને કીધું કે પ્રભુ થોડુંક ઉધાર જોઈશ. ભગવાન કે નારદજી તમારે શું કરવું ઉધાર? એ કે પ્રભુ તમારું રૂપ ઉધાર આપો, કે 2 દી પછી પાછું. તો રૂપ ઉધાર લીધું ભગવાનનું. ભગવાને કીધું, જો એ વાત બહુ સમજવા જોઈએ. રામચરિત માનસ ગોસ્વામી જે લખ્યું છે, ભગવાને વૈકુંઠમાં નારદજીને કીધું કે તમારું જેમાં હિત હશે ને એ હું કરીશ. એટલે નારદજીને એમ થયું કે રૂપ તો આપી જ દે આપણને. અને સીધા ગયા એ રાજાને ન્યા. સ્વયંવર ચાલી રહ્યો છે અને શિવજીના 2 ગણ બે ગયા બાજુમાં, વચમાં નારદજીની ખુરશી, અને પહેલી જ રાખી. એટલે નારદજીને એમ કે આવે ને આપણને માળા પહેરાઈ દે. ભગવાનનું રૂપ લીધું છે ભાઈ, તો માળા તો આપણને જ પહેરાવશે, એટલે બીજાની પાસે જવું નહીં, આને બહુ પરિશ્રમ ન કરવો. પહેલી ખુરશી નાખીને બેઠા નારદજી. એમ તો ઓલી વિશ્વ સુંદરી આવી હાથમાં માળા લઈને, નારદજીને હામોય ન જોયું. અને એવું મોઢું બગાડ્યું એને નારદજીને જોઈને. તો નારદજીને થયું કે આ આમ કેમ કરે છે? તો ઓલા 2 ગણ હતા બાજુમાં, એ હસતા. એને કીધું પેલા મોઢું ધોયા હોય. એમ તો મોઢું ધોવાનું બાને ગયા, ઓલું પાણી જોયું તો વાંદરાનું મોઢું આપ્યું ભગવાન. તો જુઓ, બંદરને સંસ્કૃતમાં હરિ કહેવાય. વાંદરાનું એક નામ હરિ છે. તો નારદજીએ કીધું કે મારે હરિ રૂપ જોતું છે. ભગવાને કીધું તથાસ્તુ, કરી દીધો વાંદરા. અને હકીકત પછી જે નારદજીનો મગજ ફાટ્યો, તમે કલ્પના નહીં કરો. જે ક્રોધ આવ્યો નારદજીને, નારદજીને થયું કે જ્યાં મળી જાય ન્યા વારો પાડી દો ભગવાન નો. અને એ જ સભામાં ભગવાને રૂપ બદલીને આવેલા. તો ઓલી વિશ્વ સુંદરી એને માળા પહેરાવી દીધી. અને એ તો પછી ત્યાંથી નીકળી ગયા. અને નારદજીએ ત્યાંથી સીધા વૈકુંઠ થઈ ગયા. આજ તો નારાયણ ગયા.
આજ સુધી ભક્તનો પ્રેમ જોયો છે, આજ ક્રોધય જોઈ લઈ. અને રસ્તામાં મળી ગયા ભગવાન, અને એમાંય વિશ્વ સુંદરી હારે, લક્ષ્મીજી હારે. અરે નારદજી કે તમારી જેવો સ્વાર્થી આજ સુધી જોયો નથી. કોકનું હારું થાય ઈ તમે જોઈ નથી શકતા. માંડ માંડ મારો મેળ પડ્યો તો, અને તમારે આટલી લક્ષ્મી છે, હું વાંધો એક મારી પાસે આવે તો. એવા વચન ભગવાનને કીધા. ભગવાન હસે છે, અને ભગવાનને હસતા જોયા ને તો નારદજીનો ક્રોધ ઓર વધી ગયો. ભગવાન કીધું હું શ્રાપ આપી દઉં છું કે તમારી પત્નીથી તમારો વિયોગ થઈ જાય. નારદજીએ શ્રાપ આપ્યો છે, અને એટલે સીતાજીથી વિયોગ થયો ભગવાનને. અને કે તમારો વિયોગ થાય ને ત્યારે તમને ખબર પડશે કે પત્નીના વિયોગનું દુઃખ શું હોય. બોલો ભગવાનને. ભગવાનને થયું કે આ ભગત વધારે ગરમ થઈ ગયા છે હવે. તો ભગવાન પાછા નારાયણ રૂપમાં જ્યારે આવી ગયા તો નારદજીની બધી માયા, એ નગર પણ ગાયબ થઈ ગયું, એ વિશ્વ સુંદરી પણ અદ્રશ્ય. કારણ કે ભગવાને જ આ માયા રચી હતી આખી, નારદજીના અભિમાનને તોડવા માટે. કારણ કે નારદજીને અભિમાન એ હતું કે શિવજીએ જ્યારે તપસ્યા કરી તો કામ અને ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો હોય. તો ક્રોધ ઉપર તો વિજય પ્રાપ્ત થયો, પણ કામને નો જીતી ગયા ને શિવજી, બાળી નાખ્યો એટલે બીજા. એટલે કે ક્રોધ આવી ગયો એમ, કામને જીતવામાં ક્રોધ. તો નારદજીને થયું કે આપણે તો કામ ક્રોધ બેન જીતી લીધા. આ વાત શિવજીને જઈને કરી. શિવજીએ ના પાડેલી, મને ભલે કીધું પણ બીજી ક્યાંય કહેતા નહીં, અને ખાસ વૈકુંઠમાં નારાયણને તો નહીં જ. અને આપણે જે ના પાડી હોય એ કરવાનો આપણો સ્વભાવ છે. તો ત્યાંથી કૈલાસથી સીધા વૈકુંઠ. ભગવાનને કીધું કઈ ખબર પડી કે નહીં? ભગવાન કે હું આપણે કામ વિજય કર્યો અને ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. શિવજી કામ વિજયી તો છે, પણ ક્રોધ ઉપર જો કામદેવને બાળ્યો. પેપરમાં આવ્યું છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, સારું, મહાન ભક્ત છો. તો એ નારદજીના અહંકારને દૂર કરવા ભગવાને આ લીલા કરી આખી. પણ આમાં કર્યું શું? જુઓ, નારદ બ્રહ્મચારી છે, સંન્યાસી છે, પણ નારદજી એના સ્થાનથી પતિત ન થઈ જાય એટલે ભગવાને એના વિવાહ ન થવા દીધા. ભલે ભગવાનને શ્રાપ ગ્રહણ કરવો પડ્યો, પત્નીનો વિયોગ સ્વીકાર કર્યો ભગવાને, પણ ભક્તનું પતન થવા દીધું. આ ભગવાનનો સ્વભાવ છે. એ કાંઈ અનુકૂળતા કરે કે પ્રતિકૂળતા કરે, એમાં ભક્તનું હિત જ હોય. અરે ભક્તની વાત જવા દો, કોઈ અસુરને પણ મારે છે ને ભગવાન, તો એમાં પણ એનું હિત છે. ઘણી વાર લોકો કે આ અસુરને ભાડા નથી મૂકતા, ભગવાન મારી નાખે. પણ ભગવાનના હાથે જેનો વધ થાય એને તો ભગવાનનું ધામ મળે છે. હું વાંધો જ ભાઈ, મારે જ તો ભગવાનનું ધામ, ભલે વિપરીત રીતે વેર ભાવમાં, પણ મળે છે તો ધામ ને. તો ભગવાન કોઈ અસુરને મારે તો એમાં પણ એ કૃપા કરે છે. આ ભગવાનની કૃપાનું સ્વરૂપ છે. તો આ પ્રકારે ભગવાન પોતાના ભક્તને ક્યારેય કર્તવ્યચ્યુત થવા દેતા નથી. કારણ કે ક્યારેક ક્યારેક ભક્તને થોડુંક બળ આવી જાય ને તો થોડુંક અભિમાન આવી જાય, તો સમય સમય ભગવાન ઓપરેશન કરી નાખે ભાઈ તરત, કઈક ને કઈક. એટલે ભક્ત કંટ્રોલમાં રહે. પણ જેવી રીતે આપણે રોગથી દૂર થઈ અને ડોક્ટર આપણને કહી દે હવે તમે ગમે એ ખાઈ પી શકો, કેમ? હવે તમે રોગથી મુક્ત છો. એમ જ્યારે ભવરોગથી મુક્ત થઈ જાય અને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, ત્યારે આવો જે ભક્ત છે એ સર્વસ્વના સ્વામિત્વને પ્રાપ્ત કરે છે. આ જાણો છો સર્વસ્વનું સ્વામિત્વ એટલે? જેટલો આ સંસારમાં ભગવાનનો અધિકાર છે ને એ બધા ઉપર એ જીવનો અધિકાર થઈ જાય. કેમ? ભગવાન એના પિતા છે, ભગવાનને પામી ગયો તો જેટલું ભગવાનનું ઐશ્વર્ય છે આ બધા ઐશ્વર્યનો સ્વામી જીવ થઈ જાય. તો અહીંયા 25-50 કરોડ હાટું હું માથાકૂટ કરવી ભાઈ? જ્યારે અનંત સામ્રાજ્ય ભગવાન આપીએ કેમ છે? માની લ્યો તમે અંબાણી ત્યાં ડોનેશન લેવા જાઓ કે ભાઈ અમારે ત્યાં જન્માષ્ટમી ઉત્સવ છે, કંઈક લખાવો. અંબાણી પૂછે કેટલા જોઈશે? 5100 આપી દો. હવે જેની જેવી લિમિટ હોય એટલું જ માગે ને ભાઈ, તો એ કે 5100 આપી દો. પણ અંબાણીને તમને પાર્ટનર બનાવી લેવા ગુજરાતમાં, તો તમે 5100 માગીને જવા દીધું. એમાં સંસારમાં કોઈ વ્યક્તિ નાના મોટા ભોગોની પાછળ લાગેલો હોય, પણ એને ખબર નથી કે જો ભક્તિ કરીને પૂર્ણતા પ્રાપ્ત કરી લે
તો તમે અનંત ઐશ્વર્યના સ્વામી બની શકો છો. આ ભક્તિ કરીને કઈ ભગવાન ખાલી ગરીબ જ નથી રાખવાના કોઈને, પણ પોતાનું જે આપીને દ્વારકા પોતાની સુદામાને, એ હું કામ આપી? અહીં દેખાડ વાટો. આ વાત ખાલી કથામાં નથી કરતો, પ્રેક્ટિકલ આપું છું. અને ભગવાનને કોઈ સંપત્તિની કમી તો છે નહીં. તો કોઈ, હવે તમારી પાસે ચોઈસ હોય કે તમારે આ દુનિયામાં 50 કરોડ લેવા છે કે વૈકુંઠનું ઐશ્વર્ય લેવું છે, તો શું પસંદ કરશે વ્યક્તિ? એ કે અત્યારે 50 આપજો ને પછી જોયું જાય. કેમ? હવે વૈકુંઠ તો આપણે જોયું નથી, એનું ઐશ્વર્ય ખબર નથી, એટલે આપણે તો એમાં જ હાથ નાખવાના. પણ રિયાલિટી છે કે જ્યારે શાસ્ત્રના માધ્યમથી આપણે જાણીએ ભગવાનના સ્વભાવને, કે સાંસારિક વિષય ભોગ કરતા પણ અનંત ગુણા, ચિન્મય, આનંદદાયક, સુખમય ભોગ ભગવાનની ભક્તિથી મળે, તો પછી આ સંસારના વિષયો પાછળ શા માટે જવું? તો જો ભક્તિ કરવાથી કોઈ લોસ નથી, કોઈ દુઃખ નથી, ભક્તિમાં સુખ જ સુખ છે. આ બની શકે થોડો સમય માટે ભક્તિ કષ્ટદાયક લાગે, જ્યારે શરૂઆત કરીએ ને પ્રારંભમાં કષ્ટ લાગે, પણ આનું પરિણામ જે છે ને એ અમૃત સમાન છે. તમે જોયું એન્ડમાં કોઈ ભગત દુઃખી થયા ક્યારે? ધ્રુવ મહારાજને તપ કરવું પડ્યું, એટલો સમય દુઃખ લાગ્યું, પણ પછી 36,000 વર્ષનું રાજ્ય, ઈચ્છા નહોતી તોય. અને આજની જેવું નહીં 5 વર્ષ સીટ મળી ગઈ વળી કોક બીજા 5 વર્ષે ઉતારી નાખે. અવિચળ રાજ્ય. ભગવાને કીધું તને એવું સિંહાસન આપીશ કે જ્યાંથી કોઈ દી તારે ઉતરવું નહીં પડે નીચે. આવું રાજ્ય. આ સંપત્તિ સંસારમાં આવે તો કોઈક લઈ જવાની બીક લાગે, પણ ભગવાન જ્યારે આપે ને એને કોઈ લઈ શકે. આ ભગવાનનું સામર્થ્ય છે. એટલા માટે આપણે ક્યારેય સાંસારિક ભોગોની લાલસા નહીં, પણ ભગવાનની લાલસા કરો. કોઈ ભક્તને પૂછો તમારે શું જોતું છે, તો એનો એક જ ઉત્તર હોવો જોઈએ, મારે ભગવાન જોઈએ છે. કારણ કે આ ઐશ્વર્યથી ભરેલો આ સંસાર એ કેવો છે? સમુદ્રના તટે રેતી હોય અને એ રેતીનો એક કણ હોય ને એની જેવું ઐશ્વર્ય છે આ સંસાર. અને એની સામે ભગવાનનું ઐશ્વર્ય અનંત છે. તો આપણે જો ભગવત પ્રાપ્તિ કરી લેશું તો આ બધું પ્રાપ્ત થવાનું છે. તો રાજા બલિએ જ્યારે ભગવાનની કૃપાનું વિકટ રૂપ જોયું, આ કે વિરાટ રૂપ લઈને બધું મારું લઈ લીધું છે ભગવાને, પણ બલિ મહારાજ ગભરાણા નહીં, એને ડર ન લાગ્યો. પણ જો એનું બધું લઈ લીધું ભગવાને, એની પરીક્ષાઓ કરી, અને પરીક્ષામાં જ્યારે ઉત્તીર્ણ થયા ત્યારે ભગવાને કીધું કે બલિ, તે પૂર્ણ રૂપે મને સમર્પણ કર્યું છે ને, મેં તારું બધું હરણ કરી લીધું છે, તો હવે સાંભળે, હું તને સૂતલ લોક આપું છું. એક લોક આપી દીધો ભગવાને. અને પ્રહલાદ મહારાજને કીધું કે તમે સાથે રહ્યો, ન્યા તમારું જેટલું પરિવાર છે, તમારું જે અસુર કુળ છે, આ બધાની હારે તમે સૂતલ લોક વયા જાઓ અને સૂતલ લોકમાં નિવાસ કરો, અને જ્યાં આદિ, વ્યાધિ, ભ્રાંતિ, તંદ્રા, પરાદવ, કોઈ પ્રકારનો ભૌતિક ઉપદ્રવ નહીં હોય. આ મારું વરદાન છે. અને સૌથી શ્રેષ્ઠ કૃપા ભગવાને શું કરી જાણો છો? કીધું કે પ્રહલાદ મહારાજ, તમે જ્યારે તમારા પૌત્ર સાથે ત્યાં રહેવા જશો ને સૂતલ લોકમાં આ બલિહારે, તો એના મહેલનો દ્વારપાળ હું બનીશ, ત્યાં મારું દર્શન થાય તમને. જો આપણે એ કથા તો જાણીએ છીએ કે ભગવાને લઈ લીધું બધું, પણ એ જાણો છો કે બદલામાં દીધું શું? પોતાને આપી દીધા ભગવાને. દ્વારપાળ બન્યા, વોચમેન. સમજો? ક્યાંક ક્યાંક પુરાણોમાં વર્ણન છે કે બલિ મહારાજનો જે મહેલ છે ને સૂતલ લોકમાં, એને 1000 દરવાજા છે. હવે નક્કી તો ન હોય બલિ મહારાજ હવે કયા દરવાજાથી નીકળશે બહાર. 1000 રૂપમાં ભગવાન વોચમેન બનીને પહેરેદારી કરે છે બલિની. આ ભગવાનનો સ્વભાવ છે. અને એનાથી વિશેષ એક કૃપા ભગવાને કરી કે બલિ, તે મને બધું આપ્યું છે ને, તો આવતા 8મા મન્વંતરની અંદર, એટલે કે સાવરણી મનુ જ્યારે થશે ત્યારે સ્વર્ગમાં, જે સ્વર્ગનું રાજ્ય તારી પાસેથી મેં લઈ લીધું છે ને, 8મા મન્વંતરમાં આ હું તને પાછું આપીશ. એટલે કે સ્વર્ગનો રાજા બનાવીશ, ઇન્દ્રનું પદ આપીશ. તો એકવાર બલિનું લઈને 3 વાર ભગવાને દીધું. શું? સૂતલ લોક, પોતે પહેરેદાર બન્યા, અને ઇન્દ્રનું પદ. એક વસ્તુ લીધી, 3 વસ્તુ દીધી ભગવાન.
આ ભગવાનનો સ્વભાવ છે. કેમ? ભગવાન ક્યારેય કોઈનું ઋણ રાખતા, અને જગતના જીવમાં ક્ષમતા નથી એનું ઋણ ચૂકવી એકવાની, પણ પોતાના ભક્તના પ્રેમ આગળ ભગવાન પોતાને બંદી માને છે. એટલે ભગવાન કહે છે અહમ ભક્ત પરાધીન, એ દુર્વાસા હું મારા ભક્તને અધીન છું, એનાથી બંધાયેલો છું, એના પ્રેમથી બંધાયેલો છું. તો આ રીતે ભગવાનની આજ્ઞાથી બલિ મહારાજને સૂતલ લોક પ્રાપ્ત કરાયો. ભગવાનના અનેક અનુગ્રહ આ ભાગવતની લીલાઓમાં આપણને જોવા મળે છે. અને આ લીલાઓનું શ્રવણ કરવાથી આપણો ભગવાનમાં પ્રેમ જાગે. આપણી અંદર જે કામનાઓ, સ્વાર્થ પ્રવૃત્તિ જે છે ને એ નષ્ટ થઈ. હવે જ્યારે બધું જ આપવા ભગવાન સામર્થ્યવાન હોય તો આ સંસારમાં હું કેમ નાના મોટા ભાગમાં ટાઈમ વેસ્ટ કરવો જોઈએ આપણે? મગર માગ્યા મળવાનું છે. અને તમે જોવો કે હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ, શિશુપાળ, દંતવક્ર, આ અસુરોના ઉદ્ધાર માટે ભગવાને 4 વાર અવતાર લીધો છે ક્રમશઃ. હિરણ્યકશિપુમાં 2 વાર વરાહ અવતાર અને નરસિંહ અવતાર, પછી રામ અને કૃષ્ણ, 4 અવતાર લીધા ભગવાને આ અસુરોનો ઉદ્ધાર કરવા માટે. અનુગ્રહ હતો ભગવાનનો એનો. તો વિચાર કરો, જે પ્રેમથી ભગવાનની ભક્તિ કરે, ભજન કરે, એના માટે ભગવાન શું નહીં કરે. તો અસુર હતા એ તો જો 4 વાર અવતાર લઈને આવ્યા છે, તો જે પ્રેમથી ભજન કરે એને કઈ કમી રહેવા દે ભગવાન? આ વિશ્વાસ હોવો જોઈએ. અવશ્ય રક્ષિબે કૃષ્ણ વિશ્વાસે પાલન. શરણાગતિના 6 લક્ષણોમાં છે. ભક્તિ કરીએ છીએ તો એની ઉપર ભરોસો હોવો જોઈએ. જેમ બાળકને એના પિતા ઉપર હોય, પિતા હવામાં ઉછાળે બાળકને, એને ડર ન હોય. કેમ? ખબર હોય બાપ નીચે ઉભો છે, આ પડવા નહીં દે. તો એક બાળકના રૂપમાં જેટલો વિશ્વાસ પિતા ઉપર છે, આવો વિશ્વાસ જો કૃષ્ણ ઉપર થઈ જાય ને, જગતમાં ક્યારેય નહીં પડવા દે. એક સામાન્ય પિતા જો ન પડવા દેતા હોય, આ જગત પિતા છે, શું કામ પડવા દે? તો આ વિશ્વાસ દ્રઢ થવો જોઈએ ભગવાન, અને આ નથી આપણી અંદર. ઋષિના શ્રાપથી જે ભ્રષ્ટ થયા જય વિજય, એને મુક્ત કરવા માટે ભગવાન આવ્યા. વિચાર કરો, મૃત્યુથી વધારે ભયાનક વસ્તુ શું હોઈ શકે આ જગત? પણ ભગવાન દ્વારા યદિ મૃત્યુ પણ થાય, આપણને એવું લાગે આ બધા અસુરોને ભગવાને માર્યા, પણ મૃત્યુ નહીં, અમૃત ભગવાને આપ્યું છે. મૃત્યુ તો આપણને દેખાય છે, પણ જે વ્યક્તિની અંદર ભક્તિ છે એને ભગવાનની આ કૃપાનું દર્શન થાય. એ વિકટ પરિસ્થિતિમાં પણ ભગવાનની કૃપાને જોઈ શકે. અને જો એવો કોઈ નિયમ નથી કે ભગવાનની ભક્તિ કરો તો આપણી ઉપર કોઈ કષ્ટ નહીં આવે. મેં પહેલા કીધું એમ, ભક્તિ કરવાનો અર્થ એ નથી કે આપણું બધું હરખું હાલશે, બધું સીધું હાલશે. મોટા મોટા ભગતને સીધું ન હાલ્યું. તુકારામજીને વાંધો હતો ઘરે, હતો ને, પત્ની બહુ માથા મારી હતી. ઘણા ભક્તોના જીવનમાં જોવો તમે સમસ્યાઓ. મહારાજ અંગ, આ ધ્રુવ મહારાજના વંશમાં જે એક રાજા થયા અંગ, એનો પુત્ર થયો વેન, બહુ દુષ્ટ હતો, આસુરી પ્રવૃત્તિ. તો જો પિતા એટલા મહાન ભક્ત, પુત્ર દુષ્ટ. એટલે ભક્તિ કરવામાં એવો કોઈ નિયમ નથી કે ભજન કરશો તો બધું હરખું હાલશે, સાંસારિક કષ્ટ નહીં આવે, સંસારના બધા સુખ મળી જશે. આવું નથી. સમય સમયે કર્મ અનુસાર સુખ દુઃખ આવ્યા કરશે, કારણ કે આપણું પ્રારબ્ધ છે, તો સુખ દુઃખ રહેવાના છે. પણ જો ભગવાનનો આશ્રય લેશું તો આ સુખ દુઃખને આસાનીથી પાર કરી જશું. ભગવાનના આશ્રય વગર સંસારને તરવો એ સમુદ્રને તરવા જેવું છે. આ તમને એમ કે ડુમ્મસથી પડો ને તરી જાઓ, હામાં કાંઠે નીકળી જાજો, ક્યાંય અઘરું થાય. પણ એ જ દરિયામાં કોઈ મોટું જહાજ હોય, શિપ, એની અંદર બેસી જાવ તો પછી એટલાન્ટિકમાં હોય પેસિફિકમાં કઈ ફરક પડે નહીં. એમ ભગવાનની કૃપા જે છે ને, એ આ શિપ છે મોટું આ જગતમાં. રહેશું સંસારમાં, પણ ભગવાનની કૃપા રૂપી શિપમાં જો બેસી ગયા તો ડૂબવાનો કોઈ ભય નથી. અને આવા દુઃખ
જે ભક્તિ કરે છે એને ક્યારેય વિચલિત કરતા નથી. આ વાત સત્ય છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે કે મારો જે ભક્ત છે સુખ દુઃખ સમય કૃત્વા લાભા લાભો જયા જયો, સુખમાં દુઃખમાં લાભ હાનિ જય પરાજયમય કેવો હોય છે? સમ. કારણ કે આ સમતા જે છે ને એ જ યોગ છે. સમત્વમ યોગ ઉચ્યતે. એ સમસ્થિતિમાં સુખ આવે કે દુઃખ એને કઈ ફરક નથી. અને જે ભક્તના જીવનમાં કષ્ટ આવ્યો તો કોઈ ભક્તિ છોડી દીધી? મહેતા નરસિંહને એટલું કષ્ટ આવ્યું, ભજન છોડ્યું? મીરાના જીવનમાં કષ્ટ આવ્યું, ભજન છોડ્યું? નથી છોડ્યું. કારણ કે એના માટે એ કષ્ટ કોઈ કષ્ટ છે. બારે વાળાને દેખાય, ઓ આ બિચારો ભગત છે, કેટલી તકલીફ છે આને. પાડોશી ચિંતા કરતા હોય, આમ છોકરાને લગ્ન કેમ થાય? આ ભાઈ મંદિરે જ પડ્યા રહેશે. હે, આવું બીજા લોકો વિચારે છે સંસાર. આપણે ભજન કરતા હોય ચિંતા બીજાને હોય, આનું કેમ થાય? ભગતને ચિંતા ન હોય, એને ખબર જ હોય એને મારે એક તમારો આધાર, શામળા ગીરધારી. ભાઈ અમારે તો તમારો આશ્રય છે, વાંધો નથી, પણ આનું ટેન્શન બીજાનું હોય કે આ ભગત તો કાંઈ કરતા નથી, કેમ હાલતું હશે આનું? તમારે દેવાની જવું પડતું, આરામ કરો. નહીં, પણ હવે પંચાયતનો સ્વભાવ થઈ ગયો છે અને ભગતની જલ્દી કરે. સોસાયટીમાં રહેતા હોય, નીકળતા હોય, આનું ભવિષ્યમાં શું થાય, તારું શું થાય એ વિચાર કરે. મૃત્યુ વાટે છે એનો વિચાર નથી કરતા. અને ભક્તને કોઈ લોસ થોડી જાય, તો ભજન કરે છે, ભગવાન રક્ષા કરવાના છે, કોઈ સમસ્યા નથી. કેમ? જો ભક્તના જીવનમાં સુખ હોય કે દુઃખ હોય, માની લ્યો બાળક એને માતા મારે કે ખોળામાં બેસાડે, બાળક તો મા પાસે જવાનું છે. માની લો માતા બે ચાર થપ્પડ મારે તો કોઈ માને છોડીને વયા જાય? આપણે બધા એ ખાધી છે કે નહીં? હા, તો એ માતા પ્રત્યે પ્રેમ ઓછો થયો છે? નથી. એમ ભગવાન આપણને સુખ આપે કે દુઃખ આપે, પણ જે ભક્તિ કરે છે એ ભગવાનનો આશ્રય ક્યારેય છોડતા નથી. બાળક જે માને પ્રેમ કરે એમ ભક્ત ભગવાનને પ્રેમ કરે છે. કેમ? કારણ કે બાળકને માનો ખોળો છોડીને ક્યાંય વિશ્રામ મળે નહીં, એમ ભક્તને ભગવાનના ચરણ સિવાય ક્યાંય વિશ્રામ મળે એટલે નહીં. એક ક્ષણ માટે પણ એ ભગવાન વગર રહી શકતા નથી. અને સાંસારિક વિપત્તિઓ એને ક્યારેય ડિસ્ટર્બ ન કરી. ગોસ્વામીજી કહે છે કે ચાતક પક્ષી જે છે ને, ચાતક, એને સ્વાતિના જળ સાથે પ્રેમ છે. આખું વર્ષ જે વર્ષા થાય અને સ્વાતિ નક્ષત્રમાં જે વર્ષા આવે ને એનું જળ ઈ ગ્રહણ કરે. જો ચાતકનો સ્વાતિમાં પ્રેમ બહુ ખતરનાક છે. એક કવિએ તો એટલું સુંદર લખ્યું છે કે ગંગાજીના તટે એક વૃક્ષ હતું અને એ વૃક્ષની ડાળી ઉપર આ ચાતક પક્ષી બેઠેલું. અને ઉનાળાનો સમય, આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે. અને ઓલા પક્ષીને થયું કે આ અગ્નિ તો મને મારી નાખશે. તો એ આમ ઉપર જોઈને વિચાર કરે ને એમાં પડ્યું ગંગાજીમાં ચાતક. તો પડતી વખતે એને એની આંખ અને ચાંચ એટલું ભેસીને બંધ કરી દીધું, દબી રાખ્યું. હું કામ? કે ગંગાજીમાં પડીને ભલે મરી જાવ પણ એનું એક ટીપું મારા મુખમાં જવું જોઈએ નહીં. કેમ? સ્વાતિ હારે પ્રેમ છે તો સ્વાતિના જળ સિવાય બીજું પાણી હાલે નહીં. એમ જે આ સંસારમાં ભગવાનનો ભક્ત છે એ કહે છે આ જગતમાં સુખ આવે કે દુઃખ પણ ભગવાનના ચરણ સિવાય બીજું કાંઈ હાલે નહીં. આ પ્રેમ છે ભક્તનો. ગોસ્વામીજી કહે છે ઉપલ બરસી ગરજત તરસી દારત કુશિલ કઠોર ચિતે કી ચાતક મેઘ તજી કબહુ દૂસરી ઓર. ક્યારેય સંસારમાં જોયું છે કે ચાતક સ્વાતિના જળને છોડીને કોઈ બીજું જળ પીતું હોય? આપણે ગમે હાલે, ઘરે હોય વાંધો નહીં, બહાર બિસ્લેરી. એટલે એક ઉદાહરણ છે ભાઈ, તમે નહીં કીધું અમને ફિલ્ટરમાં જ પ્રેમ છે, ફિલ્ટર સિવાય નો હાલે. જળનો પ્રેમની સરખામણી થઈ રહી છે કે ચાતક પક્ષીનો જેમ સ્વાતિના જળમાં પ્રેમ છે એમ એક સાધક, એક ભક્તનો ભગવાનમાં પ્રેમ. એટલે સંસારની વિપત્તિ કે સંપત્તિ એને ડિસ્ટર્બ કરતી
અને જ્યાં સુધી પ્રેમ ભગવાનમાં ન થાય ને ત્યાં સુધી ડિસ્ટર્બન્સ થયા કરે, આપણું ચિત્ત વિચલિત થયા કરે. એટલા માટે પ્રાણની પણ પરવા નથી. અને એટલે 12.6 ભગવાન કહે છે કે આવા ભક્તનું લક્ષણ શું છે? તો કહે છે યો ન યશ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી શુભ અશુભ પરિત્યાગી ભક્તિ માન્ય સમી પ્રિય. ભગવાન કહે છે મને કોણ પ્રિય છે? તો કહે છે જે ક્યારેય હર્ષિત નથી થતો, ન ક્યારેય કોઈનો દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કોઈ પ્રકારની આકાંક્ષા કરે છે, શુભ અશુભ બંનેનો જે પરિત્યાગી છે, ભગવાન કહે છે હે અર્જુન આવો ભક્ત મને પ્રિય છે. એટલા માટે ભક્ત ભગવાનની અનુકૂળ કૃપા જોવે કે પ્રતિકૂળ કૃપા જોવે, બંનેમાં એનું વલણ સમાન હોય છે. એ જો છે બે મારી ઉપર કૃપા છે. જો મહેતા નરસિંહને ભગવાને દર્શન આપ્યું તો એને માન્યું ભગવાનની કૃપા છે. પત્ની પુત્ર આનું મૃત્યુ થયું તો પણ માન્યું આ ભગવાનની કૃપા છે. હે ભલું થયું ભાંગી જંજા એતે બચશો શ્રી ગોપાલ. અને આપણે ક્યાંક આમ તેમ થાય તો એને ભક્તિ ભલે જાય પેલા આ હરખું કરો એ ઘરનું ભજ ભજન કરજો. કે આપણી સ્થિતિમાં અંતર છે ને. આવો વિશ્વાસ આવો પ્રેમ નથી. શું કામ? કારણ કે આપણે ભગવાનની કૃપાનો અનુભવ નથી કરી શકતા. અને આ અનુભવ કરવા માટે શું કરવું જોઈએ? ભગવાનની કથાઓનું શ્રવણ કરવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ, સાધુ સંગ, ભગવાનના શુદ્ધ ભક્તોની સંગતિમાં શ્રવણ કીર્તન જો થાય, આ સિદ્ધાંતોનું વારંવાર શ્રવણ જો થાય તો આપણી અંદર પણ ભગવાન માટે દ્રઢ પ્રેમ જાગે છે. અત્યારે તો તમને એમ હશે મનમાં કે ભજન તો આવું જ કરવું છે. માણીઓ કાલ સવારે તમે જાગો પછી માપજો કેટલીક ભક્તિ રહી છે. અત્યારે જે મૂળમાં આમ જે માહોલ દેખાય છે ને તો મને એમ લાગે લગભગ મીરાબાઈ થઈ જાય બધા, જે ગંભીરતાથી તમે સાંભળી રહ્યા છો એને. પણ આ તો આગે આગે પાઠ પીછે પીછે સપાટે હે ને. જે ત્યાં સુધી મજા છે, કાલ પછી ખબર પડશે કે આપણે માયાના અંડરમાં કેટલા આવી ગયા છીએ. અત્યારે માયા ગેટે ઊભી છે, સાંભળી લ્યો કે વાંધો નહીં, પછી અહીંયા જ આવવાનું જ તમારે. આપણી સ્થિતિ આ છે. આપણું મન પરિસ્થિતિ અનુસાર બદલાઈ જાય છે. સત્સંગના માહોલમાં હોય તેમ થાય ભજન જ કરાય, અને ધંધે જાય તેમ થાય ધંધો જ કરાય. સ્ટેબલ નથી હજી આપણે. કૃષ્ણ ભાવનામૃતમાં હજી આપણી સ્થિરતા નથી એટલી. કેમ? શ્રવણ કીર્તનનો બેલેન્સ ખૂટે છે. યોગ્ય રીતે જ્યારે શાસ્ત્ર, ખાસ કરીને ભાગવત શ્રવણ જે છે, તો આનાથી આપણને ભગવાનની આ મહાન કૃપાની અનુભૂતિ થાય છે. અને જો આવી કૃપા અનુભવ કરવામાં ભક્ત ગમે એટલું રિસ્ક લેવા માટે તૈયાર છે. પ્રહલાદ મહારાજ ઉપર શું અત્યાચાર નથી થયા? જો અગ્નિમાં નાખવાનો પ્રયાસ થયો, પર્વત ઉપરથી ગબડાવ્યા, હાથીના પગ તળે કચડવાનો પ્રયાસ, સમુદ્રમાં ફેંક્યા, સાપથી ફરેલા રૂમમાં બંધ કર્યા, છતાં એક તલભાર વિશ્વાસ ઓછો થયો. મીરાને ઝેર આપી દીધું, કઈ આ વિષ છે, ચરણામૃત છે તારા ઠાકોરજીનું, પી. સહર સ્વીકાર કર્યો. સજન કસાઈ કદાચ નામ જાણતા હોય, હાથ કાપી નાખવામાં આવ્યા, કોઈ ચિંતા નહીં. જયદેવ કવિ હાથ પગ કાપીને કુવામાં નાખી દેવામાં આવ્યા. અને મારા ગૌડી આચાર્ય હરિદાસ ઠાકોર 22 બજારની અંદર એને મારવામાં આવ્યા. શું કામ? ભગવાનનું નામ લેતા હતા એટલે. એ સમયે મુસલમાનોનું શાસન હતું અને બંગાળની અંદર હરિદાસ ઠાકોરનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયેલો. અને ત્યાંના બાદશાહને ખબર પડી કે આ મુસ્લિમ છે અને હિન્દુઓના ભગવાનનું નામ લે છે, તો એને બોલાવ્યા દરબારમાં અને કીધું કે યા તો આ હરિનામ બંધ કરો અને કાં પછી દંડ માટે તૈયાર થઈ જાઓ. અને હરિદાસ ઠાકોર કહે છે ખંડ ખંડ હોય દેહ જાય યદિ પ્રાણ તબુના આમી વદને છાડી હરિનામ. એ કે તમે મારા શરીરના રાય રાય જેવડા ટુકડા કરી નાખો ને તોય હરેક ટુકડામાંથી એક જ અવાજ નીકળતો હશે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ છે સ્થિરતા ભક્ત. અને દંડ શું હતો જાણો છો?
એણે માન્યું તો નહીં કે હરિનામ તો બંધ નહીં થાય. તો બંગાળમાં 22 બજાર છે. 22 બજાર એટલે 22 શેરી, અને એમાં સૈનિકો મારતા મારતા લઈ જાય. એક શેરીમાંથી કોઈ બહાર નીકળે ને તો મરી જાય માણા, એટલો મારે. અને રેકોર્ડ હતો એ 22 બજારનો કે આજ સુધી એક શેરીને કોઈ પાર નહોતું કરી શક્યું. મતલબ એક શેરીને પાર કરી લગભગ મરી જ ગયો હોય. પણ એ 22 બજારની અંદર હરિદાસ ઠાકુરની ઉપર કોરડા વરસાવે. છેવટે ઓલા સૈનિકોએ કીધું, મહારાજ તમે મરો, નહીતર ઓલો રાજા અમારા બૈરી છોકરાને મારી નાખશે. હરિદાસ ઠાકુરને થયું મારા કારણે આનું ફેમિલી વિખાય, તો એણે યોગ સમાધિ દ્વારા મરવાનું નાટક કર્યું, કીધું મને ગંગામાં નાખી દો. વિચાર કરો, 22 બજારની અંદર માર પડ્યો. ત્યારનો આજનો રેકોર્ડ છે. હજી 22 બજાર કોઈ પાર કરી નથી, હવે તેવી સજાઈ નથી. પણ એ હરિદાસ ઠાકુરને જ્યારે ગંગાજીમાં પધરાવ્યા અને પછી હરિદાસ ઠાકુર શાંતિપુર નીકળી ગયા, તો વિચાર કરો એની સ્થિરતા કેટલી છે. 22 બજારમાં માર પડ્યો ને તોય ઓલાએ સામે જ કીધું ભાઈ હવે. અને જે જોવા વાળા લોકો હતા ને એ કહેતા કે ભાઈ અમારાથી નથી જોવાતું, હવે તું ભગવાનનું નામ બંધ કરી દે. હરિદાસ ઠાકુર કે મરી જાઓ તો જીવન બીજું મળી જાય, પણ જો ભક્તિ વહી જાય ને તો બહુ મોટો લોસ થઈ જાય. એટલે આ તો સંભવ નથી. ભજન તો છોડવાનું થતું નથી, ભલે પ્રાણ ત્યાગ કરી દેવા પડે. વિચાર કરો એ બોલવું. તમે શરીરને કાપી નાખો પણ હરિનામ તો બંધ. આ સ્થિરતા છે ભક્તો. અને આપણે માથું દુખતો છે, આજ રહેવા દો પ્રભુ પ્રવચનમાં, પછી વાત બહુ માથું દુખે થઈ ગયા. આપણી કટગુજી આ 16 માળા કરી છે તો વાત બહુ મજા નહોતી. આપણી પાસે બાનાની તાણ નથી, તો નથી સમજાય છે ને સ્થિરતા કેટલી જરૂરી છે ભક્તિમાં. અને આવું આપણે યાર થવાનું નથી. આ બધા જે થયું છે, આપણે તો સોનાના સિંહાસન ઉપર બેહીને ભજન કરવી ને એવો સમય છે. કોઈ ના પાડવા વાળું નહીં, કોઈ રોકવા વાળું નહીં. પહેલાના સમયમાં જુઓ, જન્મ મુસલમાન પરિવારમાં થયો હોય તો હિન્દુના ભગવાનનું નામ ન લઈએ. આવા સમય આપણે જન્મ્યા હોત તો હજુ ખરા, પણ ક્યાં હશું એ ખબર નહીં. પણ આજનો સમય સારો છે કે નથી? આજ તમારી પાસે સ્વતંત્રતા છે, જે કરવું ઘરમાં કોઈ ના ન પાડી શકે. તો આ સ્થિરતા જરૂરી છે. ભલે આટલી બધી નહીં, પણ પ્રયાસ તો આપણે કરવો જોઈએ. અને આ ક્યાંથી આવશે? શ્રવણ કીર્તન દ્વારા. તો આ બધા ઉદાહરણો જે છે એ આપણને સમજ આવે છે કે જેના ઈશ્વરગત પ્રાણ જે છે, મતલબ ગીતામાં જે ભગવાન બોલે છે ને, મચ્ચિત્તા મદગત પ્રાણા, આવા ભક્ત ભગવત પ્રેમ માટે એને કદાચ મૃત્યુ પણ પ્રાપ્ત કરવું પડે તો આ લોકો પાછળ હટતા નથી. મરવામાં એને ડર નથી. અગ્નિમાં કૂદવાનો હોય, પ્રેમ માટે તો માથું હાથમાં લઈને ફરતા હોય છે. એટલે કીધું કે ભક્તિ જે છે એ શુરાઓનું કામ છે, આ કાયરનું કામ નથી. મૃત્યુ પર્યંત તૈયારી જો હોય તો આ માર્ગ કામનો છે. એક કવિ કહે છે, પ્રેમ ન બાળી નીપજે, પ્રેમ ન હાટ બીકાય. પ્રેમને ક્યાંય ઉત્પન્ન ન કરી શકાય. પ્રેમ ખેતરમાં નથી ઉગતો. પ્રેમ ન બાળી નીપજે, પ્રેમ ન હાટ બીકાય. રાજા પ્રજા જેહી રૂચે, શીશ દઈ લઈ જાય. કોઈ રાજાને પ્રેમ લેવો હોય કે કોઈ પ્રજાને લેવો હોય, માથું આપો ને પ્રેમ લઈ જાઓ. આ કન્ડિશન છે પ્રેમની. ભગવાન તૈયારી અહીંયા સુધી હોવી જોઈએ. મતલબ એનો અર્થ એ છે કે ભગવાનની શરણાગતિ માટે આપણે કાંઈ પણ કરવા તૈયાર હોઈએ તો ભગવાન આપણી ઉપર કૃપા કરે છે. અને લોકો હંમેશા વાતો કરતા રહે, જો બિચારાને કેટલી તકલીફ. આપણે તો બિચારા કોકની હાથ બિચારાને માળા કરવાની રોજ. ઘણા થાય તમારે થિયેટરમાં નહીં જવાને, કેવું લાગે તમને કે પિક્ચર જોવા નહીં જાવ? આવું આપણને પૂછતા હોય. તમે રેસ્ટોરન્ટમાં ન જાઓ, કેવું લાગે તમને? તમે આવો ને અનુભવ કરો એકવાર. આ સારું છે, કારણ કે કૃષ્ણ પ્રસાદમાં એવો સ્વાદ છે, સુરતના બધા રેસ્ટોરન્ટ ભૂલાવી દે તમને. ખાવ તો ખબર પડે ને. એટલે માથા હાટેનો પ્રેમ છે આ વાત, સમજે? કૃષ્ણ માટે એટલી તત્પરતા, એટલી તીવ્રતા આ ભગવાનને પ્રસન્ન કરે છે.
ભગવાનને કૃપા આપવા માટે મજબૂર કરી દે છે. ભગવાનની શક્તિ છે ને કૃપા. ભગવાન કદાચ ચાહે કે નહીં હજી એની ઉપર નથી કરવી, પણ એ કૃપા શક્તિ રહી ન હોય કે તમારો જ્યારે સાહસ, તમારો સંઘર્ષ જોવે તો એ કૃપા શક્તિ ઓટોમેટિક નીકળે. અને ગમે એવા દુઃખોના પહાડ હોય, ભક્તને વિચલિત કરી શકે નહીં. તો આ રીતે ખૂબ સુંદર આ ભગવાનની કૃપાનું સ્વરૂપ શાસ્ત્રોમાં બતાવ્યું છે. અને ભક્તો પણ પ્રાર્થના કરે છે કે પ્રભુ અમને એ કષ્ટ નથી, કારણ કે મારું ચિત્ત તો તમારા ચરિત્ર ગાન રૂપી સમુદ્રમાં નિમગ્ન છે, મને સંસારનો કોઈ ભય નથી. તો ભગવાન નરસિંહદેવ પૂછે છે કે તને કોઈનો ભય નથી, કોઈથી નથી ડરતો? તો પ્રહલાદ મહારાજે કીધું ના, એવું નથી, મને ડર તો લાગે છે. કોનો? તો કે છે આ સંસારની અંદર જે ઇન્દ્રિય સુખોમાં લિપ્ત છે જે જીવ, અને ભગવાનથી વિમુખ થયેલા જે જીવ છે ને, આનું દુઃખ જોઈને મને હૃદયમાં દુઃખ થાય છે. પ્રહલાદ, ભક્તને પોતાનું કોઈ દુઃખ નથી, ભગતનું દુઃખ જોઈને બીજા દુઃખી થાય છે. ભક્તને કોઈ દુઃખ નથી, પણ ભક્તના એકમાત્ર દુઃખ રૂપમાં પ્રહલાદ મહારાજ કહે છે કે આ સંસારના જીવો ભગવાનને છોડીને માયાની વાહે જે લાગ્યા છે ને, આ જોઈને પ્રહલાદ કે મને દુઃખ થાય છે. પ્રભુ એવું કરો કે આ જગતના બધા જીવને મુક્ત કરી દો અને એ બધાનું દુઃખ હું એકલો ભોગવી લઉં. પ્રહલાદ મહારાજની અહીં સુધી તૈયારી છે કે આ બધા જીવોને કષ્ટથી મુક્ત કરીને તમારું ધામ આપો, બધાનું દુઃખ હું એકલો ભોગવીશ. ભગવાન કહે છે પ્રહલાદ આ સંભવ નથી. જો આ ભક્તની વાણી છે, સંસાર આખાનું દુઃખ પોતાની ઉપર લેવા માટે તૈયાર છે, બીજા જીવોના ઉદ્ધાર માટે. નહીતર વિચાર કરો કે ભક્તને ખબર પડી જાય કે ભક્તિ કેમ કરવાની છે, તો ઈશાનમાના ઘરે બેહીને માળા કરે, ભજન કરે, તો એનો ઉદ્ધાર તો તોય થઈ જવાનો છે. તો આ પ્રચાર કરવા માટે આટલું રિસ્ક શું કામ લેશે? લોકોની ગાળો ખાવા હું કામ નીકળે? ઘણા બેઠા હોય, આ બધા નવરા ઈ કે નકામા, કામ ધંધો કાંઈ નહીં, નીકળી પડ્યા. ગુજરાતી ભાષા ડાયલોગ હે, આ તો કોમેન્ટમાં આવી જતા હોય ઘણી વાર, આ બધું ખોટું છે, તમે આ ખોટું બોલો છો ને ગેરમાર્ગે દોરો છો. ભક્તો આની પરવા નથી કરતા. શીલ પ્રભુપાદ, ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય, 70 વર્ષની ઉંમરમાં એનો સંકલ્પ હતો આ જગતના જીવોના કલ્યાણ માટે કંઈક કરવું છે. નકર એમ તકલીફ હું હતી. વૃંદાવનમાં નિરાતે બેઠા હતા, યમુનાજીનો કાંઠો છે, સામે સાક્ષાત ભગવાન છે, ભજન કરીને સીધા ગોલોક નીકળી જાય. પોતાની કોઈ સમસ્યા નહોતી પ્રભુપાદને. પ્રભુપાદજી આ પ્રચાર કર્યો છે કેવલ આપણી જેવા દુઃખી જીવો માટે. 70 વર્ષની ઉંમરે રિસ્ક લીધું છે એને. કોના માટે? આપણા માટે. તો આ સાધુઓનો સ્વભાવ છે કે એ સંસારના જીવોના દુઃખને જોઈને દુઃખી થાય છે. બાકી આપણને ખબર જ છે ભક્તિ શું છે, કરીને જાનમાના ઘરે બેસી નીકળી જાય, શું વાંધો છે? નહીં, આ તો સ્વાર્થ થઈ જાય ને. આપણને ખબર પડીને ભક્તિ કરીને નીકળી ગયા, સ્વાર્થ નહીં. આપણને જે અમૃત મળ્યું છે ને એને વેચવું છે. આ ભક્તનો સ્વભાવ. એકલા લાભ નથી લેવાનો, બધાને દેવાનો છે. અને એટલે લોકો વિરોધ કરે કે સન્માન કરે, પણ પ્રચાર તો કરવાનો થાય છે. આ પ્રહલાદ મહારાજની ભાવના છે અને આપણે એની પરંપરામાં છીએ. એટલા માટે ભક્તનો પણ આ ગુણ અહીંયા આચાર્ય પ્રગટ કરે છે કે ભક્તો ભગવાનની આ કૃપાને જોઈ અને આ કૃપા સંસારના જીવોમાં વિતરણ કરવાની ઈચ્છા રાખે છે. અને આ રીતે ભગવાનની પ્રાપ્તિ એના નામના રૂપમાં કે એની કથાના રૂપમાં, આના સિવાય ભક્તની બીજી કોઈ ઈચ્છા હોતી નથી. અને ગમે એટલા મોટા દુઃખ આવે, ભક્ત ક્યારેય વિચલિત થતા નથી. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તત યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણ આપી વિચાલ્યતે. ગીતા 6.22. ભગવાન કહે છે કે ભક્ત પરમાત્માની પ્રાપ્તિ રૂપ લાભને પ્રાપ્ત કરી અને બીજું કાંઈ પણ લાભ માનતો નથી. આપણને એમ થાય કે આ વસ્તુ મળી ગઈ તો લાભ થયો, આ વસ્તુ વહી ગઈ તો હાનિ થઈ. પણ ભક્તને એક જ હોય, ભગવાન મળી ગયા, આપણો લાભ થઈ ગયો, હવે હાનિ કોઈ નથી. અને આ લાભના કારણે મોટામાં મોટા દુઃખ એના જીવનમાં આવે, છતાં ભક્ત ક્યારેય વિચલિત થતો નથી. આ ભક્તનું લક્ષણ છે, આ ભગવાનની કૃપાનો અનુભવ છે. તો ભગવાન વામન
આજના દિવસે પ્રગટ થયા બલિ મહારાજ ઉપર કૃપા કરવા માટે. અને જે પ્રકારે કૃપા એણે બલિ ઉપર કરી, આ કૃપાનું એક વિચિત્ર સ્વરૂપ છે. તો આ કથા દ્વારા આપણને ઈ સમજાય કે ભગવાન આપણી ઉપર જે કાંઈ કરે છે એમાં એની કૃપા છે. બસ આપણે આટલું જ સમજવાનું છે. એ કૃપાને જો જોતા આવડી ગયું તો જીવનમાં મનથી પણ ક્યારેય દુઃખ નહીં લાગે. આ સત્ય છે. તો વામન દ્વાદશીનો આજ મેસેજ છે આજનો. ભગવાન વામનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભલે આડી અવળી જેવી કરી બલિ ઉપર, કાંઈક અમારી ઉપર જો કે કૃપા છે જ, પણ અમે એ કૃપાને સમજી શકીએ. એમ તરંગો તો છે હવામાં, પણ આપણી પાસે રેડિયો ન હોય તો, હે ને, એના કિરણો તો છે, પણ એને પકડવા માટે જોઈને ઇન્સ્ટ્રુમેન્ટ. તો ભક્તિ દ્વારા આપણે પોતાને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાનું છે કે જે ભગવાનની કૃપારૂપી તરંગોને પકડી શકે અને ભગવત કૃપાનો લાભ લઈ શકે. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાઈ ગૌર પ્રેમાનંદે.